નમસ્કાર, હું છું જગદીશ દવે. આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ક્લાસ 1-2ની પરીક્ષામાં એક પ્રશ્ન મહત્વનો પૂછાતો હોય છે, તેનું નામ છે નિબંધ. જી હા દોસ્તો, નિબંધ લખવું એક પ્રકારની કળા છે, પણ જ્યારે નિબંધમાં આપણે કોઈ પંક્તિઓને જ્યારે પીરસવાની હોય છે ત્યારે એ જે તે નિબંધને અનુરૂપ આપણને તેની પંક્તિઓ મળતી હોતી નથી. તો અહીંયા મિત્રો એવો પ્રયાસ છે કે જે આપણે નિબંધ લખતા હોય તો નિબંધના અનુસંધાનમાં એક સરસ મજાની પંક્તિઓ યાની કે કોટ્સ આપની સામે હું પ્રસ્તુત કરી રહ્યો છું. એનું નામ આપેલું છે વીણેલા મોતી. આ વીણેલા મોતીને આપ ડાઉનલોડ પણ કરી શકશો અને એના વિશેની માહિતી પણ સારી રીતે પ્રાપ્ત કરી શકશો. જ્યાં જરૂરી હશે ત્યાં તમને એના વિશેની સમજૂતી આપીશ, બાકી જ્યાં જરૂર નથી ત્યાં માત્ર ને માત્ર તેનું વાંચન જ કરીશ. વીણેલા મોતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વીણેલા મોતી એટલે કે આવી જે સરસ મજાની પંક્તિઓ જે છે, તમે જો જ્યારે કોઈ નિબંધમાં લખો કે કોઈ અહેવાલ લેખનમાં લખતા હો, જે પ્રશ્ન પૂછાયેલો છે તેના અનુસંધાનમાં, તો નિબંધ કે અહેવાલ લેખન એને 4 ચાંદ લાગી જતા હોય છે. મોટે ભાગે વિદ્યાર્થીઓની પાસે પંક્તિઓ ન હોવાને કારણે ક્યારેક નિબંધ જે છે એ બિલકુલ બોળો લાગતો હોય છે, એટલે કે જાણે કે માથામાં વાળ ન હોય એ પ્રમાણેનો લાગતો હોય છે. તો માથું આપણું ક્યારે સુશોભિત હોય છે કે જ્યારે વાળથી એને સુશોભિત કરવામાં આવતું હોય છે, ત્યારે સુંદર મજાના વાળ હોય અને સુંદર મજાની કેશ કલા કરેલી હોય ત્યારે આપણા વાળની સાથે સાથે માથું પણ સુશોભિત લાગતું હોય છે. તો નિબંધને આપણે સુશોભિત કરવાને માટે કેટલા સરસ મજાના વાક્યો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં આપણી સામે લઈને આવ્યો છું. કદાચ આપણને પ્રશ્ન થતો હોય કે ગુજરાતીનું પેપર હોય તો એમાં જે કોડ્સ જે છે યાની કે જે સરસ મજાની પંક્તિઓ જે છે હિન્દીમાં લખી શકાય. હા દોસ્તો, લખી શકાતી હોય છે. સંસ્કૃતમાં કોઈ પંક્તિ આવડતી હોય તો સંસ્કૃતમાં પણ તમે રીતે લખી શકતા હો છો. ઇંગ્લિશમાં આવડતી હોય તો ઇંગ્લિશમાં પણ લખી શકતા હો છો. અહીંયા આવી સરસ મજાની પંક્તિઓનું સંપાદક મેં કરેલું છે મિત્રો. તો એ સંપાદક જે સરસ મજાની પંક્તિઓ જે છે એ પંક્તિઓ આપની સામે અહીં પ્રસ્તુત કરી રહ્યો છું. પહેલી પંક્તિ છે, માનવીની જરૂરિયાત સંતોષવા. માનવીની જરૂરિયાત સંતોષવા માટે પૃથ્વી પાસે પૂરતા સંસાધનો છે, પરંતુ તેના સ્વાર્થને સાધવા માટે પૃથ્વી પાસે સંસાધનો નથી. આ ગાંધીજીની આ સરસ મજાની પંક્તિ છે. અને બીજું કે આ પંક્તિની મિત્રો કોઈ પર્યાવરણને લગતો કોઈ એશે હોય તો એના અનુસંધાનની અંદર તમે આ પંક્તિને સરસ મજાની તમે લખી શકતા હો છો. માનવીની જરૂરિયાત સંતોષવા માટે પૃથ્વી પાસે પૂરતા સંસાધનો છે, પરંતુ તેના સ્વાર્થને સાધવા માટે પૃથ્વી પાસે સંસાધનો નથી. આ પંક્તિ ગાંધીજીની છે. બીજી પંક્તિ છે, અંતરથી અંતરનું અંતર વધી ગયું. અંતરથી અંતરનું અંતર વધી ગયું, ઘણા નજીક છતાં દૂર દૂર થઈ ગયું. આ જે પંક્તિ જે છે, આપણા સ્વજનો આપણાથી દૂર ગયા હોય, વ્યક્તિ આપણાથી દૂર નીકળી ગયો, આપણે કુદરતની સાધનો છેડો ફાડી નાખેલો હોય, તો એવા અનુરૂપ આ પંક્તિનો તમે ઉપયોગ કરી શકો છો. કબીરની એક સરસ મજાની પંક્તિ છે, પોથી પડપડ જગ મુઆ પઢેશું પંડિત હોય. પોથી પડપડ જગ મુઆ પઢેશું પંડિત હોય, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢેશું પંડિત હોય. કબીરની સરસ મજાની પંક્તિ છે મિત્રો. અહીંયા શુદ્ધ પ્રેમની વાત કરી છે અને જે વ્યક્તિ એ પ્રેમના અઢી અક્ષરને ઓળખે છે એ કુદરતને એટલે કે ઈશ્વરને માણી શકે છે અને માની શકે છે, અને એનું જે અહલક નિરંજન જે છે એનો પણ અનુભૂતિ એની કરી શકતી હોય છે. પછી બીજી પંક્તિ છે, હું નથી આકાશ કે મને અઢળક તારા મળે. હું નથી આકાશ કે મને અઢળક તારા મળે, આખું જીવન વીતી જાય ત્યારે એક બે મને મારા મળે. જીવનમાં ક્યારેક સારા માણસો ભાગ્યે જ મળતા હોય છે, એના અનુસંધાનમાં પંક્તિ છે. ગાંધીજી વિશેની સરસ મજાની પંક્તિ જે છે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપેલી છે કે આવનારી પેઢી કદાચ કલ્પના પણ નહીં કરી શકે કે આ હાડમાસનો માનવી આ ધરતી પર અવતર્યો હશે. ગાંધીજી વિશેનો કોઈ એશે હોય, કોઈ પંક્તિ હોય તો એના અનુસંધાનમાં તમે આ સરસ મજાની પંક્તિને લખી શકો છો. માનવી કેવો સ્વાર્થી છે એના અનુસંધાનમાં પંક્તિ છે, મરતાને કફન ઓઢાડવા આતુર છે સૌ. મરતાને કફન ઓઢાડવા આતુર છે સૌ, અને જીવતાનું ચીંથરું એ જૂટવી લે છે. ત્યાર પછીની પંક્તિ છે, કવિતાનું ગીત તું છે. કવિતાનું ગીત તું છે, શ્લોકનું મર્મ તું છે, કલ્પનાનો પર્વત તું છે, સપનાની ઉડાણ તું છે, વતન તું છે, વતન તું છે. વતનને લગતો કોઈ એશે હોય, વતન પ્રત્યેનો આપણે કોઈ પ્રેમને પ્રદર્શિત કરવાનો હોય ત્યારે પંક્તિને આપણે સમર્પિત કરી શકીશું. અહીંયા સત્ય વિશેની સરસ મજાની વાત કરવામાં આવી છે. જીવનનું સત્ય ત્યારે જ પામવામાં આવશે જ્યારે અતિશય દેહ દમન કરવામાં આવશે. જ્યારે દેહનું દમન આપણે કરીશું ત્યારે સત્ય શું છે એને આપણે યોગ્ય રીતે પામી શકીશું. ત્યાર પછી બીજી એક પંક્તિ જે છે એ આ પંક્તિ જે છે એવા અનુસંધાનમાં છે કે ભારત દેશની અંદર છાસવારે જ્યારે કંઈ
બંને જે જાતિઓ જે છે એની વચમાં અથવા તો એક જ જાતિના માણસોની વચમાં જ્યારે કોઈ રમખાણો ફાટી નીકળતા હોય છે તેના અનુસંધાનની અંદરની આ પંક્તિ છે. સરસ મજાની પંક્તિ છે. આતંકવાદનો કોઈ એશે પૂછેલો હોય તો એમાં પણ તમે આ પંક્તિ લખી શકતા હો છો. અને અનુસંધાનની પંક્તિ છે, દૂર એક માનવીનું જીગર બળે છે, દૂર એક માનવીનું જીગર બળે છે, સસ્તો થયો છે માનવ અને મોંઘું કફન મળે છે. દૂર એક માનવીનું જીગર બળે છે, સસ્તો થયો છે માનવ અને મોંઘું કફન મળે છે. સસ્તો થયો છે માનવ અને મોંઘું કફન મળે છે. લાશોના ખડકલા અને લોહીની નદીઓ વહે છે, લાશોના ખડકલા અને લોહીની નદીઓ વહે છે. અલ્લાહની મસ્જિદ તો ક્યાંક ઈશ્વરનું ઘર બળે છે. બહુ સરસ મજાની પંક્તિ છે. આતંકવાદના અનુસંધાનમાં આવી કોઈ પંક્તિ હોય, કોઈ નિબંધ હોય તો એના અનુસંધાનમાં દોસ્તો તમે ત્યાં લખી શકતા હો છો. તો આવી સરસ મજાની પંક્તિ આપણે બીજી ત્યાં આગળ જોઈએ તો ત્યાં પછીની પંક્તિ જે છે એના અનુસંધાનમાં આપણે વાત કરીશું. કેન્દ્રસ્થ સત્તા જ્યારે નબળી પડે, કેન્દ્રસ્થ સત્તા જ્યારે નબળી પડે ત્યારે રાજ્યને ગુલામ બનતા કોઈ બચાવી ન શકે. ચાણક્યની આ બહુ જ સરસ મજાની આ પંક્તિ છે ચાણક્યની, કે કેન્દ્રસ્થ સત્તા જ્યારે નબળી પડે ત્યારે રાજ્યને ગુલામ બનતા કોઈ બચાવી ન શકે. એડોલ્ફ હિટલરની આ પંક્તિ છે, યુક્તિપૂર્વક થતો બહોળો પ્રચાર, યુક્તિપૂર્વક થતો બહોળો પ્રચાર ખરા ખોટા વચ્ચેની ભેદરેખા તોડવા સક્ષમ છે. ઘણી વખત બહોળો પણ ખોટો પ્રચાર કરવામાં આવતો હોય છે. એના અનુસંધાનમાં વાત છે, યુક્તિપૂર્વક થતો બહોળો પ્રચાર ખરા ખોટા વચ્ચેની ભેદરેખા તોડવા સક્ષમ છે. દાખલા તરીકે કોઈ એડવર્ટાઇઝિંગ હોય તો એડવર્ટાઇઝિંગની અંદર જે બહોળો પ્રચાર કરવામાં આવતો હોય છે, ક્યારેક વ્યક્તિ નિમ્ન કક્ષાનો હોય છે છતાંય પણ એને શ્રેષ્ઠ બતાવવા માટેનો બહોળો પ્રચાર કરવામાં આવતો હોય છે. આવી કોઈ એશે હોય કે કોઈ ચર્ચાપત્ર હોય કે અહેવાલ લેખન હોય તો એમાં પણ તમે સરસ મજાની પંક્તિ લખી શકો છો. દોસ્તો આ જે પંક્તિઓ જે છે માત્ર ને માત્ર નિબંધમાં નહીં પણ અહેવાલ લેખનમાં પણ તમારે કામમાં આવશે, ચર્ચાપત્રમાં પણ તમારે કામમાં આવશે. અને પત્ર લેખન કોઈક હશે તો પત્ર લેખનમાં દોસ્તો તમે અવશ્ય આ એ પંક્તિઓ લખી શકતા હોય છો. આ જે પંક્તિઓ જે છે એની તમે આ ચેનલ પરથી તમે મિત્રો એ પીડીએફને તમે ડાઉનલોડ કરી શકશો અને ઝેરોક્સ કાઢીને તમે આ સવિશેષ માહિતીનું પણ તમે એકત્રિતકરણ તમે કરી શકશો. ત્યાર પછીની પંક્તિ છે વિવેક મનહર ટેલરની, આંગળીથી સ્પર્શ, આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે, આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે, રક્ત જ્યારે અર્થના વેઢા ગણે. આ પણ જ્યારે માણસને મારવાને માટે આતુર બનતો હોય છે એના અનુસંધાનમાં પંક્તિ છે. ત્યાર પછી ગૌતમ બુદ્ધની પંક્તિ જે છે આપણે ભગવદ્ ગીતાનો એક શ્લોકની અંદર કહેલું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. એના અનુસંધાનની વાત છે કે પરિવર્તન પીડાદાયક નથી હોતું પણ તેનો પડકાર પીડાદાયક હોય છે. બહુ સરસ મજાની પંક્તિ છે, પરિવર્તન પીડાદાયક નથી હોતું પણ તેનો પડકાર પીડાદાયક હોય છે. જેમ કે વર્ષો પહેલાં કમ્પ્યુટરની ટેકનોલોજી આવી, એ પરિવર્તન થયું. એ પરિવર્તન એ પીડાદાયક નથી હોતું પણ એ કમ્પ્યુટરની સામે ટકી રહેવાને માટે જે ઘટના હતી, જે લોકો કમ્પ્યુટરમાં બિલકુલ અજ્ઞાન હતા એ માટે એ વસ્તુ, એ પડકાર જે હતો એની સામે ટકી રહેવાનો એ પીડાદાયક હતો. તો આ પણ ગૌતમ બુદ્ધની સરસ મજાની પંક્તિ છે. ત્યાર પછીની એક સરસ મજાની પંક્તિ છે, માતૃદેશ માતૃવતન એટલે કે આપણો વતન પ્રેમ, આપણો જે દેશ જે છે એ દેશ પ્રત્યેના અનન્ય પ્રેમને ઉત્કૃષ્ટ કરતી, એને ઉજાગર કરતી આ એક શ્રેષ્ઠ પંક્તિ છે. નથી તારો કે નથી મારો, પ્રશ્ન છે આપણા સૌનો સહિયારો. નથી તારો કે નથી મારો, પ્રશ્ન છે આપણા સૌનો સહિયારો. ચાલને સાથે મળીને પ્રયાસ કરીએ ને કહીએ એક સ્વરમાં આ દેશ છે અમારો, આ દેશ છે અમારો. બહુ સરસ મજાની પંક્તિ છે મિત્રો. ત્યાર પછી બાબા સાહેબ આંબેડકરની પંક્તિ છે, આ જાતિવાદની માનસિકતા ભારતની ઘોર ખોદ છે. આ જાતિવાદની માનસિકતા ભારતની ઘોર ખોદ છે, તેનાથી ભારતને કોઈ બચાવી શકશે નહીં. વર્તમાનમાં તમે જુઓ ત્યારે જાતિવાદ, ધર્મવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, આ જે બધા જે છે એના અનુસંધાનમાં જો સૌથી વધારે ખતરનાક બાબત હોય તો જાતિવાદની જે છે. જ્યારે આનું કોઈ એશે હોય કે કોઈ અહેવાલ લેખન હોય કે કોઈ ચર્ચાપત્ર હોય તો આ સરસ મજાની બાબા સાહેબ આંબેડકરની પંક્તિને પણ તમે ત્યાં ટાંકી શકતા હો છો. ગુરુ નાનકની પંક્તિ છે કે વિશ્વની અંદર બધા સરખા છે, એમાં નાત જાત કોઈ ભેદભાવ નથી. એના અનુસંધાનમાં છે જે હરિનું ભજન કરે છે એ હરિનો જ માણસ છે, એટલે કે એ જ પોતે ઇન્સાન છે. નાત જાત પૂછે નહીં કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય.
નાત જાત પૂછે નહીં કોઈ, હરિ કો ભજેશો હરિ કા હોય. બહુ સરસ મજાની પંક્તિ ગુરુ નાનકની છે. ત્યાં પછી ઉમાશંકરભાઈ જોશીની જે છે પંક્તિ, એમાં જે સમગ્ર વિશ્વ જે છે, સમગ્ર વિશ્વ આપણું પરિવાર છે અને એક વ્યક્તિ એટલે કે સ્વાર્થ ભાવના છોડી અને આપણે એક સહકારની ભાવના, અને સહકારની ભાવનાની સાથે સાથે વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના અહીંયા પ્રગટ થાય છે. બહુ સરસ મજાની પંક્તિ છે. વ્યક્તિ મટી બનું વિશ્વ માનવી, વ્યક્તિ મટી બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. વસુંધરા એટલે ધરતી, માતૃભૂમિની વાત છે. પછીની પંક્તિ જે છે, કરો રક્ષા વિપત્તિમાંથી, કરો રક્ષા વિપત્તિમાંથી, ના એવી પ્રાર્થના મારી, વિપત્તિથી હું ના ડરું ના કદી, છે એવી પ્રાર્થના મારી. કરો રક્ષા વિપત્તિમાંથી, ના એવી પ્રાર્થના મારી, વિપત્તિથી હું ડરું ના કદી, છે એવી પ્રાર્થના મારી. મિત્રો, આ જે પંક્તિ બહુ સરસ મજાની પંક્તિ છે. જો કે દરેક પંક્તિઓ સરસ જ છે. એમાં આત્મવિશ્વાસ, કોઈ પણ મુસીબતોથી ડરવાનું નથી અને જે મુસીબતો જે છે તેનો ભરપૂર સામનો કરી અને આપણો જે પ્રગતિનો જે માર્ગ જે છે તેની પર આગળ વધવાની વાત છે. મુસીબતો જીવનમાં ઘણી બધી આવતી હોય છે, તેનાથી નાશીપાત થયા વિના આપણે આગળ ને આગળ વધવાનું છે એવી સરસ મજાની પ્રાર્થના અહીંયા ઈશ્વરને અહીંયા લેખકે કરી છે. ત્યાર પછીની પંક્તિ છે કે ફર્યો હું આખું વિશ્વ, પરંતુ સુખ અને શાંતિ મને ત્યારે જ મળી જ્યારે હું પરત ફર્યો મારા વતને. ફર્યો હું આખું વિશ્વ, પરંતુ સુખ અને શાંતિ મને ત્યારે જ મળી જ્યારે હું પરત ફર્યો મારા વતને. મિત્રો, આ એવી ગુજરાતીમાં કહેવત છે કે પૃથ્વીનો છેડો ઘર. તમે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, પણ જ્યારે આપણે ઘરે આવીએ ત્યારે આપણને હાશકારો થતો હોય છે. એમાં આપણે વિદેશની યાત્રા માટે ગયા હોઈએ, પણ જ્યારે આપણે આપણા વતનમાં આવીએ ત્યારે આપણો જે આત્મા જે છે વિશેષ શાંતિનો અનુભવ કરતો હોય છે. વતન પ્રેમ, ઘર, પૃથ્વીનો છેડો ઘર, આવી પંક્તિ અહીંયા આપણે ઉલ્લેખ કરી શકતા હોય છે. ગાંધીજીનું બહુ સરસ મજાનું વાક્ય છે. સત્ય વિશે કહેલું છે, મરતા પણ સત્ય ન છોડવું. સત્યનો મહિમા કેવો છે, સત્યને કેવી રીતે પકડી રાખવું, સત્યની ટેક કેવી છે, એવી વાત અહીંયા ગાંધીજીએ અહીં કરી છે. ઉમાશંકરભાઈ જોશીની બીજી પંક્તિ છે, ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તકને હાથ. ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાદ જા ચોથું નથી માગવું. આ પણ મિત્રો પંક્તિ જે છે આત્મનિર્ભરની છે, આત્મસંયમની જે છે, પરિશ્રમની છે. કોઈની પાસે માગણી કરવાની ત્યાં આગળ નથી. આ એવી પંક્તિ છે. માધવ રામાનુની પંક્તિ છે. મિત્રો, અત્યારે અમેરિકા તો જે દેશ જે છે એની સાથે જ આપણે વાત કરીએ તો રશિયા છે, યુક્રેન છે, ઇઝરાયલ છે, હમાસ છે, પેલેસ્ટાઇન છે, આ બધા દેશોની વચમાં જે આંતરરાષ્ટ્રીય યુદ્ધ થવા માંડ્યા છે અને ક્યાંક દેશમાં પણ આંતરિક વિગ્રહ હોય છે. તો એ વિશ્વ શાંતિ માટેની એક સરસ મજાની પંક્તિ માધવ રામાનુજની છે. યુદ્ધનો કોઈ આવો એશય હોય તો એમાં પંક્તિને લખી શકતા હો છો. એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં. એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, ટેન્ક પર માથું મૂકી ઊંઘી લો. માધવ રામાનુજ સાહેબને પંક્તિ સરસ મજાની છે. યુદ્ધના અનુસંધાનની અંદર મિત્રો આ પંક્તિને આપણે લખી શકતા હોઈએ છીએ. આ પીડીએફને મિત્રો તમે ડાઉનલોડ તમે કરી શકો છો. કદાચ કોઈ પ્રશ્ન હોય તો તમે મને મેસેજ દ્વારા પણ તમે જાણકારી આપી શકો છો કે ડાઉનલોડ થાય છે કે કેમ નથી થતી. એના અનુસંધાનની માહિતી પણ આપ મેળવી શકો છો. ત્યાર પછીની બીજી પંક્તિ આપણે લઈએ, મિસ્કિન સાહેબની પંક્તિ છે, એટલે કે રાજેશભાઈ વ્યાસ જે પ્રસિદ્ધ ગઝલકાર છે. એમનું ઉપનામ છે, એમનું જે ઉપનામ જે છે એ મિસ્કિન છે. એમનું મૂળ નામ જે છે રાજેશભાઈ વ્યાસ. એમની પંક્તિ છે, એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ. એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ. વધતું ઓછું જો હૃદય હરખાય છે આભાર માન. એટલે ભગવાન જે છે એ દુઃખ જ આપતો હોય તો પણ કંટાળી જઈએ, સુખ આપતું હોય તો પણ કંટાળી જઈએ. એટલે સુખ અને દુઃખ હોય તો અને તો જ જીવન જીવવાની મજા આવે. આપણે માત્ર ને માત્ર ગળી વસ્તુ ખાધા જ કરીએ તો અમુક સમય સુધી આપણને સારી લાગે, પછી તરત જ આપણને તીખી વસ્તુ યાદ આવતી હોય. તીખી ખાતા હોય તો ગળી વસ્તુ યાદ આવે. એટલે એક સરખું હોય તો માણસ કંટાળી જતો હોય છે. તો જીવનમાં ક્યારેક કોઈ વ્યક્તિ હતાશ થઈ ગયેલો હોય અને એના અનુસંધાનમાં પંક્તિ છે, મિસ્કિન સાહેબની પંક્તિ છે. ગુણવંતભાઈ શાહે પંક્તિ છે એ ગાંધીજી વિશે લખેલી છે. જ્યારે માનવતાને, માનવતા એટલે કે બીજા શબ્દોમાં આદર્શો, જ્યારે માનવતાને એટલે કે આદર્શોને પૃથ્વી પર પાંગળવાનું મન થયું હશે, પાંગળવું એટલે ઉછેરવાનું, ઉછળવું, પાંગળવાનું મન થયું હશે ત્યારે તેઓ ગાંધીના રૂપમાં જન્મ લીધો હશે. આપણે આગળ આલ્બર્ટ આઇન્સ્ટાઈનની પંક્તિ જોઈ, એવી જ અદ્ભુત પંક્તિ ગુણવંતભાઈ શાહની છે. ગુણવંતભાઈ શાહ એટલે ખૂબ જ પ્રસિદ્ધ નિબંધકાર. જ્યારે માનવતાને એટલે કે આદર્શોને પૃથ્વી પર પાંગળવાનું મન થયું હશે ત્યારે તેઓ ગાંધીના રૂપમાં જન્મ લીધો હશે.
ત્યારે તેઓએ ગાંધીના રૂપમાં જન્મ લીધો હશે. ગુણુભાઈ સાહની મહાત્મા ગાંધીને પ્રશંસા કરનારી, એટલે કે એનું વ્યક્તિત્વ કેવું પ્રભાવશાળી હતું એના અનુસંધાનની પંક્તિ છે. આ પંક્તિ અજ્ઞાત કવિની છે. જો વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય ક્યાંક થતો હોય, જો વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય ક્યાંક થતો હોય તો તે માટે પાયાની ભૂમિકા એક ગામડું ભજવે છે. ગામડા વિશેનું હોય, ગામડું તૂટીને શહેરીકરણ થઈ રહેલા છે, તો આવો કોઈ નિબંધ હોય તો એ નિબંધના અનુસંધાનમાં આપણે ગામડાને ટાંકીને આ અદ્ભુત પંક્તિ આપણે લખી શકતા હોઈએ છીએ. મહાત્મા ગાંધીજીની જે આ વિચાર છે કે મારું ચાલે તો ભારતને 7 લાખ સત્તામાં વિભાજિત કરી દઉં. અંકિત ત્રિવેદીની આ પંક્તિ છે. અંકિત ત્રિવેદી એ પોતે સારા સાહિત્યકાર છે. અંકિતભાઈ ત્રિવેદીની પંક્તિ છે. દુઃખ એ બીજું કાંઈ નથી, ઈશ્વરની કઠોર કૃપા છે. દુઃખ એ બીજું કાંઈ નથી, ઈશ્વરની કઠોર કૃપા છે. અને એના જ ખભે જ અવતરે છે જેના ખભા એને જ મજબૂત બનાવ્યા હોય. કોઈ માણસ દુઃખથી હારી ગયેલો છે, નાસીપાત થઈ ગયેલો છે, આવો કોઈ વિચાર તમારે પ્રદર્શિત કરવાનો હોય ત્યારે આ પંક્તિને આપણે ઉદ્ઘોષ કરી શકીએ છીએ. શેખાદમ આબુવાલાની પંક્તિ છે. આ મુક્તક છે અને એમાં પણ મહાત્મા ગાંધી વિશેની વ્યાસસ્તુતિ અલંકારમાં વાત કરી છે કે લોકો ગાંધીજીને કેવા બનાવી દીધા છે. એવી પંક્તિ છે. કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો, કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો, બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો, બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો. ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું, ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું, ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. કેટલી ટીકા કરી છે, વખાણ પણ છે ને ટીકા પણ છે. વ્યાસસ્તુતિ અલંકારનો મુક્તક છે શેખાદમ આબુવાલાનું. જાણી લીધું આ જિંદગી કેવળ મજાક છે, જાણી લીધું આ જિંદગી કેવળ મજાક છે, સીધા દિશે જ્યાં માર્ગ ત્યાં નાજુક વળાંગ છે. યોસેફ મેકવાન સાહેબની પંક્તિ છે. આપણે એવું લાગે કે જિંદગી ફક્ત મજાક છે, જિંદગીના બધા જ રસ્તા સરળ અને સીધા છે, પણ નહીં. આપણે જિંદગીમાં ક્યાંક ને ક્યાંક નુક્કડ એટલે કે વળાંક આવતો હોય છે અને એ વળાંક ક્યાંક નાજુક હોય છે અને એ નાજુક વળાંક પરથી આપણે ધ્યાન ન રાખીએ તો પરિસ્થિતિ ઘણી વિકટ બનતી હોય છે. યોસેફ મેકવાન સાહેબની અદ્ભુત પંક્તિ છે. રમેશભાઈ પટેલની આ પંક્તિ છે, એમને પણ ગાંધીજી વિશેની વાત કરી છે. હસ્યા અંગ્રેજ આ છે ગાંધી, હસ્યા અંગ્રેજ આ છે ગાંધી, ચપટી મીઠે ઉડાડી આંધી, હસ્યા અંગ્રેજ આ છે ગાંધી, ચપટી મીઠે ઉડાડી આંધી, વાહરે ગાંધી વિશ્વનું કહેવું, વાહરે ગાંધી વિશ્વનું કહેવું, આ ધરામાં કંઈક છે એવું. એટલે કે ગાંધીજીની સાથે સાથે આપણી માતૃભૂમિ એટલે કે ભારત દેશની ભૂમિ એ કેવી વિશિષ્ટ પ્રકારની છે કે એનું અહીંયા રમેશભાઈ પટેલે બહુ સરસ મજાનું વર્તન કર્યું, અહીંયા એનું વર્ણન કરેલું છે. માતૃભૂમિમાં કેવા અદ્ભુત રત્નો આપણને મળ્યા છે. સુભાષચંદ્ર બોઝ, વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, આવા કેટલાય નામી અનામી આપણને અમૂલ્ય રત્નો આપણને મળેલા છે. તો એવી આ સરસ મજાની આ પંક્તિ રમેશભાઈ પટેલની છે. મિત્રો આ જે સરસ મજાની પંક્તિઓ જે છે એને તમે ડાઉનલોડ કરી શકો છો, PDF ઉપરથી તમે ડાઉનલોડ તમે કરી શકશો. ત્યાર પછીની પંક્તિ જે છે એ અબ્દુલ કલામ સાહેબની પંક્તિ છે. અબ્દુલ કલામને તો આપ સૌ સારી રીતે જાણો છો, તો એમના વિચારો કયા છે એની આપણે માહિતી લઈએ. તો અબ્દુલ કલામ સાહેબે કયા અનુસંધાન વાતચીત કરી છે? કોઈને હરાવવું એ તો તદ્દન સરળ છે, કોઈને હરાવવું આવશે, કોઈને હરાવવું એ તો તદ્દન સરળ છે, પણ તમે કોઈને જીતીને બતાવો તે જ મહત્ત્વનું છે. બહુ સરસ પંક્તિ છે. કોઈને હરાવવું એ તો તદ્દન સરળ છે, પણ તમે કોઈને જીતીને બતાવો તે મહત્ત્વનું છે. માણસ માણસને જીતીને બતાવે, માણસને જીતીને બતાવશો તો વિશ્વ પર યુદ્ધની જરૂર નથી. એટલે આપણે પંક્તિ જોઈ ઉમાશંકરભાઈ જોશીની, વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એક પરિવાર છે, હું વ્યક્તિ મટી બનું વિશ્વ માનવી. તો કોઈ જગ્યાએ યુદ્ધના જે ભણકારા જે છે એ યુદ્ધના પડઘમ પણ વાગશે નહીં. બીજી પંક્તિ છે રવીન્દ્રનાથ ટાગોરની, જો માણસ માણસાઈ ભૂલી બેસે તો યાદ રાખો તે તમામ પશુઓમાં સૌથી નિર્બળ છે. તો આ કટાક્ષ કરનારી પંક્તિ છે કે આપણે પશુઓ કરતાં પણ સૌથી નિમ્ન કોટીના છીએ. ક્યારે? કે માણસ જ્યારે માણસાઈને ભૂલી બેસે છે ત્યારે. રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની પંક્તિ છે કે બ્રહ્માંડમાં રહેલી સૃષ્ટિ અને માણસની મૂર્ખતાનો કોઈ અંત નથી. બ્રહ્માંડનું નિશ્ચિતપણે ન કહી શકાય. બ્રહ્માંડ જે છે એ 14 બ્રહ્માંડ કે 14 લોક, એના વિશે ઘણું બધું કહી શકાય, એનો કોઈ અંત નથી. એટલે આપણે કહેતા હોઈએ છીએ અનંત કોટી બ્રહ્માંડ એમ. તો
એ રીતે માણસની મૂર્ખતાનો પણ કોઈ અંત નથી. કદાચ અહીંયા આલ્બર્ટ આઇન્સ્ટાઈને માણસની મૂર્ખામી વિશે હળી મજાક પણ કરી છે કે મૂર્ખતા વ્યક્તિ પ્રતિદિન એટલી બધી કર્યા જ કરતો હોય છે અને કોઈ અંત આવતો નથી. કદાચ બ્રહ્માંડનો અંત આવી શકે પણ માણસની મૂર્ખતાનો અંત ક્યારેય આવે નહીં. આ વખાણ પણ છે અને ટીકા પણ છે, વ્યાસસ્તુતિ અલંકારમાં છે. ઉમાશંકરભાઈ જોશીએ આપણી માતૃભાષા વિશેની વાત કરી છે. સદા સૌમ્ય સી વૈભવે ઉભરતી મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. માતૃભાષા વિશેનો કોઈ લેખ હોય તો પંક્તિને તમે ત્યાં ટાંકી શકો છો. શેખાદમ આબુવાલાની એ પંક્તિ છે, એ પણ મહાત્મા ગાંધીજીને અનુસંધાનમાં પંક્તિ છે. વેચી રહ્યા છે ગાંધીને આજ બજારમાં, વેચી રહ્યા છે ગાંધીને આજ બજારમાં, અફસોસની વાત છે કે તે પણ ઉધારમાં. વેચી રહ્યા છે ગાંધીને આજ બજારમાં, અફસોસની વાત છે કે તે પણ ઉધારમાં. શેખાદમ આબુવાલાની પંક્તિ છે. બીજું, આપણે કુદરતની સામે બાદ ભીડી છે. પ્રકૃતિને આપણે હરાવવા માટેની જાણે કે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે. એના કારણે આજે વિશ્વમાં હીટવેવ એટલે કે ગ્લોબલ વોર્મિંગ આ જોવા માટે મળી રહ્યું છે. ત્યારે એવું કોઈ ભાવ હોય તો આ પંક્તિને તમે પીરસી શકતા હો છો. પ્રકૃતિ તું શું કરે, પ્રકૃતિ તું શું કરે, મારી પ્રકૃતિની જ જ્યાં રામાયણ છે. આ પ્રકૃતિને પ્રકૃતિ અમુક અલંકારમાં છે. પ્રકૃતિ એટલે કુદરતની વાત છે અને પ્રકૃતિ એટલે સ્વભાવ, મારો સ્વભાવ જ એવો છે. અહીંયા પ્રકૃતિ એટલે સ્વભાવ કે હું ગમે તે હિસાબે આ જે કુદરત જે છે એટલે કે પર્યાવરણ જે છે એ પર્યાવરણને ગમે તે રીતે હું તેને સંહાર કરું એટલે કે તેનો નાશ કરું. યમક અલંકારમાં પંક્તિ છે. પ્રકૃતિ એટલે કુદરત અને પ્રકૃતિ એટલે સ્વભાવ. ત્યાર પછીની પંક્તિ જે છે, સંબંધો સાચવતા સાચવતા સ્વભાવ બદલાઈ ગયો, સંબંધો સાચવતા સાચવતા સ્વભાવ બદલાઈ ગયો, માનવ તો તે જ રહ્યો પણ માણસાઈનો ભાવ બદલાઈ ગયો. આજે માણસમાંથી માણસાઈ ઓછી થવા માંડી છે એના અનુસંધાનમાં પંક્તિ છે. યુદ્ધના બાબતમાં પંક્તિ છે. યુદ્ધનું અંતિમ લક્ષ્ય શાંતિ જ હોય છે. જ્યારે યુદ્ધ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય અને પછી આપણે જોઈએ તો ચારે બાજુ વિનાશ 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 જ હોય છે. એટલે કે એ પ્રકારની શાંતિની વાત કરે છે. કોઈ પણ દેશ એમાં વિજેતા બને છે, પછીની જે શાંતિ હોય છે તે નહીં, પણ બંને પક્ષે જે નુકસાન થયેલું છે, ઘર બાર નુકસાન પામેલા છે, કેટલા માણસો નિર્દોષ વ્યક્તિઓ ત્યાં કુરબાન થયેલા છે, પશુ પક્ષીઓ પણ કુરબાન થયેલા છે, કોઈ વિલાપ કરે છે, કોઈ ચોધારાસો રડી રહ્યું છે, એની વાત છે. યુદ્ધનું અંતિમ લક્ષ્ય શાંતિ જ હોય છે. પછી જે નીરવ શાંતિ જોવા માટે મળતી હોય છે તે, જેમ કે કલિંગ ઉપર જ્યારે અશોક રાજાએ ચઢાઈ કરી અને પછી એ કલિંગની મુલાકાતે ગયા ત્યારે નીરવ શાંતિ આ જ હતી, એટલે કે સ્મશાન શાંતિ હતી. અજ્ઞાતિને પંક્તિ છે, લોહીની નદી વહેવડાવી સહેલી છે, પરંતુ આંસુના એક ટીપાને સૂકવવું ઘણું મુશ્કેલ છે. એટલે કે કોઈના દુઃખને આપણે દૂર કરવું આપણા માટે બહુ જ અઘરી વસ્તુ છે. કોઈને આપણે સહેલાથી મારી શકીએ, રડાવી શકીએ, પણ જે રડેલો માણસ જે છે અથવા જેને લોહીની નદી વહેવડાવી છે એને આપણે ક્યારેય એને નવજીવન પલ્લવિત કરી શકતા નથી. ફરી આ વતન અને માતૃભાષા વચ્ચેની પંક્તિ છે. માતા અને માતૃભૂમિ વચ્ચેનો સેતુ એટલે માતૃભાષા. માતૃભાષા કોને કહેવાય? માતૃભાષાના અનુસંધાન પંક્તિ હોય તો આ તમે આપણે લખી શકાતી હોય છે. માતા અને માતૃભૂમિ વચ્ચેનો સેતુ એટલે માતૃભાષા. ત્યાર પછીની પંક્તિ છે, હતું વિશ્વ માનવ જીવનને અનુકૂળ, હતું વિશ્વ માનવ જીવનને અનુકૂળ, હે માનવ સ્વાર્થ વૃત્તિથી બની ગયું પ્રતિકૂળ. હતું વિશ્વ, જ્યારે આ પૃથ્વીની રચના થઈ ત્યારે આખા પૃથ્વીમાં એક સ્વર્ગ જ હતું. આ પૃથ્વી પર સ્વર્ગ હતું, માનવજીને બધી જ રીતે અનુકૂળ હતું, પણ માણસે તેની સ્વાર્થ વૃત્તિ અને તેની લોલુપતાના કારણે આ પૃથ્વી એ કેવી બનાવી દીધી છે? પ્રતિકૂળ બનાવી દીધી છે. આ પણ પંક્તિને તમે જ્યારે પર્યાવરણને નુકસાન હોય અથવા તો પૃથ્વીમાં જે કંઈ ભયંકર પરિવર્તન આવેલા છે એના અનુસંધાન પંક્તિને આપણે લખી શકતા હોઈએ છીએ. ત્યાર પછીની પંક્તિ છે, જે સત્કલા એટલે કે સંસ્કૃતિને પારખી શકે છે, જે સત્કલા એટલે કે સંસ્કૃતિને પારખી શકે છે તેનું જીવન જીવેલું ગણાય. કેટલું લાંબુ ટૂંકું જીવ્યા તેના આધારે જિંદગી મપાતી નથી. કોઈ પણ વર્ગ, ધર્મ, જાતિ, દેશ દરેકની સંસ્કૃતિ અલગ અલગ હોય છે. તો જે વ્યક્તિ જે પરિવેશમાં એટલે કે વાતાવરણમાં જન્મ્યો છે એ સંસ્કૃતિનો ચાહક હોવો જોઈએ તો જ જીવેલું ગણાય.
હજી સંસ્કૃતિની અંદર આપણો ધર્મ, રીતિ રિવાજો બધું જ અંદર આવી ગયું. પણ જો સંસ્કૃતિને આપણે ચાહતા નથી, સંસ્કૃતિનું આપણે નિકંદન કરી દઈએ છીએ, તો એ વસ્તુ યોગ્ય નથી. કેટલું લાંબુ અને ટૂંકું જીવે તેના આધારે જિંદગી મપાતી હોતી નથી. બહુ આ પંક્તિ જે છે સંસ્કૃતિનું જ્યારે નિકંદન થતું હોય એના અનુસંધાને પંક્તિ લખી શકાય. એ રીતે જિંદગી માણસ ઘણી વખતે 100 વર્ષ જીવતો હોય છે અને ઘણી વખતે સ્વામી વિવેકાનંદ જેવા વિદ્વાનો આ જે છે એ બહુ કલાપી જેવા જે સાહિત્યકારો જે છે આ બધા વિદ્વાનો અલ્પ આયુ ભોગવી અને આ દુનિયામાંથી વિદાય લેતા હોય છે. તો એના અનુસંધાનમાં સરસ મજાની પંક્તિ છે, આત્મા કેરી વર્ષવી સત્કલાને એનું જીવ્યું ગણાય, લાવે ટૂંકે જિંદગી ના મપાય. એટલે કે સત્કલાને, સારી કલાને જે જાણે છે એ જીવ્યું ગણાય. જેમ કે સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિનો બહોળો પ્રચાર કર્યો, એ જીવ્યું ગણાય. કલાપીએ સાહિત્યને કંઈ પ્રદાન કર્યું, નાની ઉંમરે મૃત્યુ પામ્યા, પણ એ જીવ્યું ગણાય કે જે સાહિત્યની જે કલા જે છે, સંસ્કૃતિ જે છે એને ઓળખી, પીછાણી અને એની સંસ્કૃતિને સાહિત્યના રૂપમાં તેને સમાજની સામે ધરી. તો લાંબે ટૂંકે જિંદગી ના મપાય, કેટલું જીવ્યું છે એ નહીં, પણ કેવું જીવ્યું છે એ બહુ મહત્ત્વની બાબત છે. ત્યાર પછીની પંક્તિ છે, કિનારે બેઠા તે બેઠા રહી ગયા, જો રસ્તે પડ્યા તો રણમહી રસ્તા પડી ગયા. પરિશ્રમની વાત છે. નદીના કિનારે કે દરિયા કિનારે બેસી રહીએ તો કશું મળવાનું હોતું નથી, પણ દરિયામાંથી મોતી મેળવવું છે તો એમાં ગોતાખોર બનીને એમાં છલાંગ મારવી પડે. રણમાં ભયંકર ગરમી છે એમ વિચારીને બેસી રહીએ તો જે ગંતવ્ય સ્થળ જે છે ત્યાં સુધી પહોંચી શકતા નથી. જો રસ્તે પડ્યા તો રણમહી રસ્તા પડી ગયા. એટલે કે જ્યાં જે અશક્ય વસ્તુ હતી એને પણ આપણે શક્ય કરીને બતાવી. આ જે પંક્તિમાં પરિશ્રમનો મહિમા બતાવે છે, એવો કોઈ રિલેટેડ હોય તો આપણે આ પંક્તિને લખી શકતા હોઈએ છીએ. પછી સ્ત્રીને અનુલક્ષીને પંક્તિ છે, અબળા કહીને શરમાવશો નહીં. સશક્તિકરણ હોય, સ્ત્રી સશક્તિકરણ હોય, સ્ત્રી સશક્તિકરણને કોઈ ટોપિક હોય તો એના અનુસંધાનમાં પંક્તિ લખાતી હોય છે. અબળા કહીને શરમાવશો નહીં અને સબળા કહીને ગભરાશો નહીં. પછી ગંદકી વિશેની વાત છે, જ્યાં ત્યાં કરો નહીં ગંદકી, સ્વચ્છતાની કરો હવે બંદગી. બંદગી એટલે પ્રાર્થના. બીજી પંક્તિ છે, હોમાય છે હજારો આહુતિ ખપ્પરમાં. હોમાય છે હજારો આહુતિ ખપ્પરમાં, કેટલી વેદના છે દુઃખના ચક્કરમાં. હસે છે ચહેરો, રડે છે આંખો, બેસીને પલકમાં. કોણ જાણે કેવી છે વિધિ, વિધાતા તારા લેખમાં. આ પણ કોઈ સ્ત્રીની પર જોર જુલમ ગુજારવામાં આવતું હોય અથવા તો નિર્દોષ નાગરિકો પર કોઈ જોર જુલમ ગુજારવામાં આવતું હોય તો એના અનુસંધાનની અંદર આ પંક્તિને લખી શકાય તેવો છે. યુદ્ધનો માહોલ હોય તો પણ આ પંક્તિ ત્યાં તાદૃશ થતી હોય છે. જિંદગીની વાત છે, જીવનમાં કેટલી ઈચ્છાઓ હોય છે, જિંદગીની ઝંઝાવતોને લીધે તો થાકી જવાય છે. જીવનમાં કેટલી ઈચ્છાઓ હોય છે, જિંદગીની ઝંઝાવતોને લીધે તો થાકી જવાય છે. છતાંય નીડર બની સંઘર્ષમય જિંદગી સામે લડતા રહેવું તે જ સત્ય છે. ઘણા સાહિત્યકારો જિંદગીને સરળ કહે છે, ઘણા સાહિત્યકારો જિંદગીને કઠણ કહે છે, ઘણા સાહિત્યકારો જિંદગીને ગણિત કહે છે. જિંદગી નહોતી ખબર કે તું તો છે ગણિત. મનસુખલાલ ઝવેરીની એ પંક્તિ છે. તો જિંદગી કેવી રીતે જીવી જવાય, સંઘર્ષ તો જીવનમાં આવવાનો છે, એની સામે ટકી રહેવું એના અનુસંધાનમાં આ પંક્તિ છે. ત્યાર પછીની જે પંક્તિ જે છે તે મિત્રો એમાં સમયની વાત કરી છે. આપણે જ્યારે સમયનું અવમૂલ્યન કરીએ છીએ, સમયને આપણે બરાબર ઓળખતા નથી ત્યારે એ સમયને મહત્ત્વ સમજાવતી પંક્તિ છે સમય નદીના પૂરની જેમ. સમય કેવો છે સમય નદીના પૂરની જેમ. આટલું ઉપમા અલંકાર થાય. છે સમય નદીના પૂરની જેમ, જેમાં બધું જ વહી જાય છે. છે સમય નદીના પૂરની જેમ, જેમાં બધું જ વહી જાય છે. છે સમય મોટો તોફાની, પ્રબળ પર્વતને ઝુકાવી જાય છે. છે સમય પ્રબળ તોફાની, પ્રબળ પર્વતને ઝુકાવી જાય છે. આ પણ સમયની વાત કરી છે કે સમયમાં કેટલી બધી તાકાત છે. એક ક્ષણ આપણે વીતી જાય એટલે ભૂતકાળ બની જાય છે. જે ક્ષણમાં આપણે વાતચીત કરીએ છીએ વર્તમાન છે અને આવનારો સમય જે છે એ ભવિષ્યકાળ છે. આ ત્રણેય કાળને યોગ્ય રીતે ઓળખી અને જે સમયને પારખીને આગળ વધે છે એના માટે આ પંક્તિ છે. મિત્રો, આ જે સરસ મજાના વિનેલા મોતીમાં જે પંક્તિઓ તમને આપેલી છે એ પીડીએફને તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછીની પંક્તિ જે છે, હર્યા ફર્યા પણ પર્યાવરણથી જરા ન ડર્યા. આજે આપણે પર્યાવરણનું નિકંદન કરી રહ્યા છીએ એના અનુસંધાનમાં પંક્તિ છે. હીટવેવ હોય, ક્લાઇમેટ ચેન્જ હોય કે પર્યાવરણની આપણે
શું કહેવાય કે એને પર્યાવરણને આપણે સંપૂર્ણપણે ધ્વંસ કરવા માટે બેઠા છીએ. આ બધાના અનુસંધાનમાં આ પંક્તિ લખી શકાય. હર્યા ફર્યા પણ પર્યાવરણથી જરાય ના ડર્યા. હર્યા ફર્યા પણ પર્યાવરણથી જરાય ના ડર્યા. ઉઠો જાગો પર્યાવરણ બચાવો, નહીં તો જિંદગીથી મર્યા. પર્યાવરણ હશે તો અને તો જ આપણે જીવી શકીશું. પર્યાવરણ નહીં હોય તો આપણે જીવી શકીશું નહીં. ત્યાર પછીની પંક્તિ છે ખેડૂતને સમર્પિત છે. મિત્રો, ખેડૂત જ્યારે આકાશની સામે મીટ માડી અને અનાજની વાવણી કરતો હોય છે, એને લાગે કે હમણાં મુશળધાર વરસાદ વરસશે, ખેતરમાં જે પાક જે છે એ ઉગી નીકળશે, કાચું સોનું ઉગી નીકળશે અને સોનામાં અમે આવક પ્રાપ્ત કરીશું. પણ જ્યારે બધી જ એની આશા જ્યારે નિરાશામાં ફેરવાતી હોય છે, તેવા અનુસંધાન ખેડૂતની વેદનાને પ્રસિદ્ધ કરનારી આ પંક્તિ છે. તને નિરખીને ધરાની ગોદમાં બીજ વાવ્યા. તને નિરખીને એટલે જોઈને, તને નિરખીને ધરાની ગોદમાં બીજ વાવ્યા. અરે તને શું થયું વર્ષા? વર્ષા એટલે વરસાદ. અરે તને શું થયું વર્ષા? અમી છાંટણા પણ ન કર્યા. હતી એક આગ પેટમાં ને બીજી ધરાની ગોદમાં. હતી એક આગ પેટમાં ને બીજી ધરાની ગોદમાં. બન્યો ન તું અગ્નિશામક કૃષક તણામાં મૃત્યુની શોળમાં. બન્યો ન તું અગ્નિશામક એટલે એક જે પેટમાં જે આગ હતી ભૂખની કે આવકની, અને બીજી ધરાની ગોદમાં હતી, ધરતીની ગોદમાં. એટલે કે જે બીજ વાવેલા છે આ બીજ એના બીજાંકુરણ થશે અને સરસ મજાનો જે પાક જે છે એને પ્રાપ્ત કરી શકીશું. પણ એમાંથી કશું ન થયું. અગ્નિશામક એટલે તું એક ફાયર બ્રિગેડ તરીકે ખેડૂતોને બચાવવા માટે તો આવ્યો નહીં. કૃષક તણાયા મૃત્યુની શોળમાં. અને બધી જ આશા નિરાશામાં જવાને કારણે કૃષક એટલે ખેડૂતો એ મૃત્યુની શોળમાં એ તણાઈ ગયા. ખેડૂતોની આપવી તે દર્શાવતી પંક્તિ છે. ત્યાર પછી મિત્રો આ પણ પંક્તિ જે છે પ્રકૃતિને લગતી છે. હે દેવી પ્રકૃતિ, હે દેવી પ્રકૃતિ, અનંત દુષ્કર્મોથી ખંડિત થતું તારું ગૌરવ. લાવણ્યમય લપાતે તું સંસારના અગમ ખૂણે. લાવણ્ય એટલે સુંદર. મેં તને છે ગુમાવી મારા અભિમાનના કેફમાં. મેં તને છે ગુમાવી મારા અભિમાનના કેફમાં. આવી પર્યાવરણને લગતી પંક્તિઓ ઘણી બધી છે. આપણને જેટલી પંક્તિઓ યાદ રહે એટલી તમારે પંક્તિઓને યાદ કરવાની, એટલી પંક્તિઓને આપણે યાદ રાખવાની. તો આવો કોઈ પણ ટૉપિક હોય એમાં તમે આવી પંક્તિઓ સરસ બધાને લખશો તો મિત્રો તમને સારા માર્ક તમને પ્રાપ્ત થશે. પણ આખા નિબંધમાં 10 થી 15 જેટલી પંક્તિઓ લખાય નહીં. એ જેવો નિબંધ, જેટલી પંક્તિઓ, જેવો આપણો ટૉપિક, એના અનુસંધાનમાં તમારે 2 કે 3 એની બતાવવાની છે. કારણ કે આટલી બધી પંક્તિઓ ગોખી અને યાદ કરીને અને કોઈ નિબંધ પૂછાય તો આ બધી પંક્તિઓ તમે લખી નાખો તો વસ્તુ ખોટી છે. જે નિબંધ, જે ફકરો, આપણા વિચારો ક્યાં એને કાવ્યાત્મક રીતે રજૂ કરવા છે એ રીતે રજૂ કરવાના. એ વધુમાં વધુ 3 કે 4 પંક્તિ હોય તો બહુ થઈ ગયું. પણ તમે 10 થી 15 પંક્તિઓ લખો અને નિબંધ પૂરો કરો, અહેવાલ લેખન પૂરો કરો તો ન ચાલે. એ આપણે થોડું વિવેક બુદ્ધિથી તેનો ઉપયોગ કરવાનો રહેશે. વેણીભાઈ પૂર્વની પંક્તિ છે. એમાં જે વ્યક્તિ પરિશ્રમ કરવા માટે તત્પર છે એના અનુસંધાનમાં છે. દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી. સડક એટલે રસ્તો. સડક ખૂંદનારને સડક ચાલી નથી શકતી. વ્યક્તિની દશા જ સડક જેવી છે. સડક ચાલી શકતી નથી, પણ જે ચાલી શકતી નથી સડક પર વ્યક્તિ કંઈક ફળ પ્રાપ્ત કરવા માટે તત્પર છે તો એને સડક પકડી શકતી નથી. એટલે સડક જે છે ને એ વ્યક્તિના જીવનમાં ગતિની સાથે પ્રગતિ કરાવે છે. વેણીભાઈ પુરોહિતની અદ્ભુત પંક્તિ છે. પછીની પંક્તિ છે જ્યારે વ્યક્તિના મનમાં કોઈ અભિમાન આવી જતું હોય એના અનુસંધાનમાં છે. આડંબરને ઉથલાવે એ યુવાની સાચી. જે અભિમાન જે છે એ અભિમાનને કોણ ઉથલાવે? યુવાની, યૌવન વર્ગને અનુસંધાન પંક્તિ છે. જે મેઘાણી સાથની પંક્તિ છે ને, ઘટમાં ગોળા થન ગણે, આ એના અનુસંધાન પંક્તિ છે. યુવાન કોને કહેવાય? આડંબરને ઉથલાવે એ યુવાની સાચી, ડુંગર પણ સળગી ઉઠે જો આગ જરે રાતી. યુવાન એ છે જે રેતીના રણની રેતીને પીલીને પણ એમાંથી તેલ કાઢે એ યુવાન. એટલે કે જે અશક્ય જે છે એને શક્ય કરીને બતાવે એ યુવાન છે. ત્યાર પછીની પંક્તિ જે છે એ આપણે ભારત દેશની અંદર, જો કે વિશ્વના ઘણા બધા દેશોમાં ગંદકી વિશે તો છે જ, પણ આપણે આપણા દેશના અનુસંધાન વાત કરીએ કે આપણે ગંદકીથી ટેવાઈ ગયેલા છીએ. તો આપણે આપણી જાતને પણ આપણે સ્વસ્થ અને સ્વચ્છ રાખી શકતા નથી. તો જ્યારે કોઈ એસે હોય સ્વચ્છતાને લગતો હોય, અથવા તો જ્યારે કોઈ રોગચાળો વધારે ફાટી નીકળ્યો છે એના અનુસંધાનમાં કોઈ માહિતી હોય તો આ પંક્તિ તમે લખી શકો. શું પંક્તિ છે? રહો સ્વચ્છ બનીને સ્વસ્થ. સ્વચ્છ બની રહો સ્વચ્છ બનીને સ્વસ્થ એટલે સ્વચ્છ રહો નાહી ધોઈને અને તંદુરસ્ત રહો. બીમારી નહીં કરે ક્યારે ત્રસ્ત. તમે બીમારી આવશે નહીં. ત્રસ્ત એટલે હેરાન નહીં કરે.
જિંદગી બનશે સદાય મસ્ત, જિંદગી આપણી જીવા જેવી બનશે, અકાળે જીવન દીપ ન થશે અસ્ત. અને અકાળે એટલે કે જે જીવવાની ઉંમર છે ત્યાં સુધી આપણી જે જિંદગી જે છે એ અસ્ત થશે નહીં. એટલે સ્વચ્છ રહેવાનું છે, નાહી ધોઈને, માનસિક અને શારીરિક સ્વચ્છતા, તો આપણું જીવન જે છે સ્વસ્થ રહેશે. સ્વસ્થ રહેશે તો કોઈ પણ પ્રકારની બીમારી આવશે નહીં. એવી પંક્તિ આ અહીંયા આપણને આપેલી છે. ત્યાર પછીની આપણે પંક્તિ જોઈએ, સ્વામી વિવેકાનંદની પણ આ અદ્ભુત પંક્તિ છે. તો સ્વામીજીના વિચારસરણીની આપણે વાત કરીએ, જોડાયેલા બે હાથ કરતાં મદદ માટે લંબાયેલા એક હાથનું મહત્ત્વ વધુ છે. આપણે કોઈને ઈશ્વરની સાથે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ અથવા તો બીજાને કોઈ આપણે પ્રાર્થના કરીએ છીએ તો એના કરતાં આપણે કોઈને મદદ કરી હોય, એના કરતાં આપણે કોઈને મદદ કરેલી હોય એ બહુ મહત્ત્વની બાબત છે. એટલે લખેલું છે કે જોડાયેલા બે હાથ કરતાં મદદ માટે લંબાયેલા એક હાથનું મહત્ત્વ વધારે છે. હાથને ખુલ્લા રાખવાના છે, કોઈને મદદ કરવાની છે, જેને જે જરૂર છે એ તે સારી બાબતોમાં મદદ કરવાની છે, ખરાબ બાબતોમાં નહીં. અજ્ઞાતની આ પંક્તિ છે, લોહીની નદી વહેવડાવી સહેલી છે, પરંતુ આંસુના એક ટીપાને સૂકવવું ઘણું મુશ્કેલ છે. આ ચૂકવવું શબ્દ નહીં આવે, આંસુના એક ટીપાને સૂકવવું ઘણું મુશ્કેલ છે. ચૂકવવું શબ્દ નહીં, અહીં આપણે વાંચીશું સૂકવવું ઘણું મુશ્કેલ છે. રવિશંકર મહારાજની પંક્તિ છે, બીજાને મદદરૂપ કરીને કટાઈ જવા કરતાં ઘસાઈને ઉજળા થવું સારું. માણસાઈના દીવા ઝવેરચંદભાઈ મેઘાણીએ એમના અનુસંધાન પુસ્તક લખેલું છે, એમાં છે ઘસાઈને ઉજળા થઈએ. રવિશંકર મહારાજની પંક્તિ છે. સ્વામી રામતીર્થની પંક્તિ છે, માનવ પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે. આપણે જ આપણા જીવનને ઘડીએ છીએ અને આપણું જીવન જો બદતર થાય તો તેના માટે બીજાને દોષ દેવાની જરૂર નથી. એમ્યુઅલ કાન્ટ આ વિદેશી સાહિત્યકાર જે છે એની પંક્તિ છે, વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને બુદ્ધિમત્તા એટલે વ્યવસ્થિત જીવન. વિજ્ઞાનની સાથે બુદ્ધિમત્તા ની વાત કરી અને જીવન અને જ્ઞાનની વાત કરી છે એમ્યુઅલ કાન્ટની. ઓશો રજનીશની વાત કરી છે, મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા. જીવન કેવી રીતે જીવવું એની કળા શીખી લઈએ તો આપણે જીવનને સાર્થક કરીએ છીએ. ફરી ગાંધીજીની વાત છે, સ્વચ્છતાને લગતી પંક્તિ છે, દરેક જણ પોતાનું આંગણું વાળી નાખે એટલે દુનિયા આખી ચોખ્ખી થઈ જાય. ત્યાર પછીની પછી છે કાયદા વિશે. કાયદો જે છે એ કેવો અન્યાય કરે છે એના અનુસંધાનમાં છે. કરશનદાસ માણેકની પંક્તિ છે કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માપ, ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માપ, વાગે માર્યો માનવી એમાં સૌ ઇન્સાફ. એવી આ પંક્તિ છે, ગદ્ય પંક્તિ છે. કાયદો કરોડિયાની ઝાડ જેવો છે. કાયદો કરોડિયાની ઝાડ જેવો છે. નાના નાના પ્રાણીઓ તેમાં ફસાઈને પ્રાણ ગુમાવે છે, જ્યારે મોટા મોટા પ્રાણીઓ ઝાડ તોડી ફોડી નાખે છે. એટલે જે ભ્રષ્ટાચાર છે, જેની પાસે પૈસા જે છે, ગમે તેટલું તેને ખરાબ કામ કરેલું હોય છતાં પણ કાયદાની આંટીઘૂંટીમાંથી ભ્રષ્ટાચાર આચરી અને એમાંથી બહાર નીકળી શકતો હોય છે. તો એક આ પંક્તિ છે. અને ત્યાર પછીની જે પંક્તિ છે, કળા શું છે એના વિશેની આપણને અહીં વાત કરેલી છે. તો કળા અતિ સૂક્ષ્મ અને કોમળ છે. કળા અતિ સૂક્ષ્મ અને કોમળ છે. તે પોતાની ગતિ સાથે મગજને પણ કોમળ અને સૂક્ષ્મ કરે છે. મહર્ષિ અરવિંદની આ પંક્તિ છે. કળા વિશેનું છે. આપણે આગળ જોયું કે સાહિત્ય અને કળા વિશેની ઘણી બધી પંક્તિઓ આવી ગઈ જે આપણને ગમતી હોય એ તમે યાદ રાખશો તો આના અનુસંધાનમાં કોઈ એસે પૂછાશે તો એને તમે ખૂબ આસાનીથી તમે આવી પંક્તિઓને લખી શકશો. ત્યાર પછીની આપણે બીજી પંક્તિ લઈએ. આ પણ ગાંધીજીની પંક્તિ છે, કળાને લગતી આ પંક્તિ છે. તો શું કહે છે ગાંધીજી? કળા માટે આવશ્યકતા બુદ્ધિ અને હૃદયની છે. કળા માટે આવશ્યકતા એટલે જરૂરી બુદ્ધિ અને હૃદયની છે. રૂપિયાની જરાય નહીં. રૂપિયા આપણી પાસે ઢગલો હોય પણ જો કળા આપણામાં ન હોય તો એ અર્થ વગરનું છે. એટલે કળા માટે જરૂર છે બુદ્ધિની અને હૃદયની છે, રૂપિયાની જરૂર નથી. ત્યાં બધીની પંક્તિ છે, અનુરાગ અને કલા બંનેનો સમય એક હોય છે. અનુરાગ એટલે પ્રેમ અને કલા આ બંનેનો સમય એક હોય છે. જે વૃક્ષ પર સમય કરતાં વહેલા ફૂલ આવે છે તે વૃક્ષના ફળ સારા હોતા નથી. વૃક્ષ જે છે એ ફળગામી છે, ઋતુગામી છે. ફળગામી ને ઋતુગામી છે. એટલે જે ફળની સિઝન જે ઋતુમાં આવે એ ઋતુ પ્રમાણે આપણે ફળ ખાઈએ તો અને તો આપણને સ્વાદિષ્ટ લાગતા હોય છે.
અને ઋતુ પહેલાંના જે ફળ હોય સ્વાદિષ્ટ લાગતા નથી, ઉપરથી આપણને બીમાર પાડતા હોય. તો પ્રેમ અને કલાની વાત કરી છે. અનુરાગ અને કલા બંનેનો સમય એક હોય છે. એટલે જ્યારે વ્યક્તિનું કંઈક વ્યક્તિત્વ ખીલી ઉઠે ત્યારે જ આ બંનેનો વિકાસ થતો હોય છે. જે વૃક્ષ પર સમય કરતાં વહેલા ફૂલ આવે છે તે વૃક્ષના ફળ સારા હોતા નથી. એટલે કે જ્યારે વ્યક્તિ પરિપક્વ બને અથવા તો તેની આંતરસૂઝ થાય ત્યારે આ બંને ખીલતું હોય છે. કલાના અનુસંધાન પંક્તિ છે. સોક્રેટિસની આ પંક્તિ છે. ઈશ્વર શું છે તેના અનુસંધાનમાં આપણી આવશ્યકતા જેટલી ઓછી હશે એટલા આપણે ઈશ્વરની નજીક હોઈશું. આ પર્યાવરણમાં પંક્તિ લખી શકાય કે આજે વ્યક્તિ એની સ્વાર્થના કારણે પેટાળમાંથી આપણે ખનિજ તત્વો મેળવી લીધા, પાણી લઈ લીધું, એના પરિણામે આજે ચારે બાજુ હીટવેવ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જે જોવા માટે મળે છે. એટલે માનવીની જેટલી જરૂરત ઓછી હશે એટલો આપણે ઈશ્વરની પાસે હોઈશું. કારણ કે જરૂરત ઓછી એટલે આપણે ઈશ્વરની સાધના આરામથી આપણે ત્યાં કરી શકીશું. ત્યાંના અનુસંધાન પંક્તિ છે. આ બંનેમાં મિત્રો આવી શકે, પર્યાવરણને લગતી હોય એમાં પણ આવી શકશે અને ઈશ્વરની શ્રદ્ધા પરની પંક્તિ જે છે એમાં પણ આવી જશે. ત્યાર પછીના બીજા પંક્તિ જે છે પૈટ્રિક હર્નરી એ પરદેશી સાહિત્યકાર છે. મારી પાસે એક દીવો છે જે મને માર્ગ ચીંધે છે તે મારો દીવો છે. એટલે મિત્રો એ આત્માની વાત કરી છે. તમારા આત્મા જે કહે એ પ્રમાણે આગળ વધવું. આત્મા એ પોતાનો શિક્ષક છે તેના અનુસંધાનમાં. બીજા એક પરદેશી સાહિત્યકાર છે, વિદેશી સાહિત્યકાર A.H. ચેપિન. એમને કહ્યું છે સર્વોત્તમ મનુષ્ય તે નથી જે અવસરની રાહ જુએ છે. અવસર એટલે પ્રસંગ. શ્રેષ્ઠ માણસ તે નથી જે અવસરની રાહ જુએ છે, પરંતુ સર્વોત્તમ મનુષ્ય તે છે જે અવસરને પોતાનો દાસ બનાવે છે. એટલે આપણે પરીક્ષા હમણાં આવશે પછી આપણે આગળ વધીએ એવું નહીં મિત્રો. આ જે છે એ પરીક્ષા આપણી આવ્યા જ કરે અને આપણે આગળ વધીએ એવું ઘણી વખતે મિત્રો આપણે માત્ર ને માત્ર પરીક્ષાને રાહ જોતા હોઈએ છીએ અને જ્યાં સુધી પરીક્ષા ન આવે ત્યાં સુધી આપણે કોઈ મહેનત કરતા હોતા નથી. એટલે પરીક્ષાનો જે અવસર આવે એની પહેલાં આપણે અવસરને ઝડપી અને એ અવસરને આપણો દાસ બનાવી અને આગળ વધવાનું છે. ડૉક્ટર E.H. ચેપીની આ પંક્તિ છે. ફરી ઉમાશંકરભાઈ જોશીની આવી છે પંક્તિ. વસુધૈવ કુટુંબકમની ભાવના. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ. આ વિશ્વ જે છે એ કોઈ એક વ્યક્તિનું નથી, દરેકનું છે અને દરેકને એનો સ્વીકાર કરી અને તેને સંવર્ધન પણ કરવાનું છે, તેને કાળજી પણ લેવાની છે. માત્ર ને માત્ર માણસની નથી, નાના સૂક્ષ્મજીવથી માંડી અને દરેકની છે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી. માણસ એકલું નથી, પશુની પણ છે, પંખીની છે, પુષ્પોની પણ છે અને વનસ્પતિની પણ છે, વનોની એટલે જંગલોની પણ છે. માત્ર ને માત્ર પૃથ્વી આપણી નથી. ઉમાશંકર જોશીભાઈની આ પંક્તિ જે છે ઉમાશંકરભાઈ જોશીની કે સુંદરતા વિશેની વાત કરીએ. સૌંદર્ય શું છે? સૌંદર્યોપી ઉર્જણ ઘાસે પછી આપ મેળે. આવી જ કવિ કલાપીની પંક્તિ છે કે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. આ બંને પંક્તિ એકબીજાને અનુરૂપ છે. એ વિશે પ્રકૃતિની વાત છે. અહીંયા માણસ જે છે એ પ્રકૃતિ સ્વતંત્ર છે પણ આપણે કેમ એના ગુલામ છીએ? સ્વતંત્ર પ્રકૃતિ તમામ, તમે જો પશુ પક્ષીઓ જુઓ, વનસ્પતિ તમે જુઓ, એ બધા સ્વતંત્ર છે પણ માણસ જ એવું છે કે જે બધાનો ગુલામ છે. એમાં સૌથી વધારે ગુલામ એ સત્તાનો, લક્ષ્મીનો, આ વધારે પડતો તેનો ગુલામ છે. બીજી પંક્તિ છે આ યુદ્ધને લગતી છે યુદ્ધ તો જગાવવું પણ પ્રેમ રાખી. છે યુદ્ધ તો જગાવવું પણ પ્રેમ રાખી, લોહી પીધા વગર લોહી દહી જ દેવું. કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ ન થાય એ રીતે આપણે યુદ્ધ કરવાનું છે. હવે તો આ વસ્તુ અઘરી છે પણ આમાં કોઈ પણ આ યુદ્ધની અંદર ક્યાંક એ પ્રેમની ભાવના પણ દોસ્તો આગળ રહેલી છે. તો એ પંક્તિ જે છે એ પણ આ પંક્તિ છે કે છે યુદ્ધ તો જગાવવું પણ પ્રેમ રાખી, લોહી પીધા વગર લોહી દઈ જ દેવું. અહીંયા સમર્પણની પણ ભાવના છે. આવી પણ પંક્તિને મિત્રો આપણે લખી શકતા હોય. યુદ્ધ એ જ કલ્યાણ. હવે યુદ્ધ નહીં પણ બુદ્ધની જરૂર છે. આવો કોઈ ટૉપિક પૂછેલો હોય યુદ્ધને અનુસંધાનમાં તો આ પંક્તિને આપણે દોસ્તો ત્યાં લખી શકતા હોઈએ છીએ. ત્યાર પછીની આપણે પંક્તિ લઈએ તો આ પણ આપણી આત્મવિશ્વાસ કેટલો મજબૂત છે અને જીવનમાં ગમે તે મુસીબત આવે અથવા તો કોઈ આપણું ખરાબ કરે છે છતાં પણ એની સામે આપણે તેનું ખરાબ કરવાનું નથી, એનું સારું જ કરવાનું છે એવો કોઈ ભાવ હોય ત્યારે પંક્તિ આવતી હોય છે. કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે. ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામી અહિંસાનો
અહીંયા સંદેશ અહીંયા પ્રસ્તુત છે. કોઈ મારા માર્ગમાં કંટક ભલેને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશું વેરીશું. એટલે એને દુઃખ નહીં આપું, પણ એને પણ હું સુખ આપીશ. સૌંદર્યની ફરીથી પંક્તિ છે. સૌંદર્ય તો છે પ્રભુની પ્રસાદી, પુણ્યાત્માને ન પાપીને મળે. પુણ્યાત્માને જ મળે, પાપીને મળતી નથી. કવિ કલાપીની પંક્તિ સૌંદર્યને લગતી છે. સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે. સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય વિશેની પંક્તિ છે. બીજી, યુદ્ધ શા માટે માણસ કરે છે? આ અનુસંધાનમાં પંક્તિ લખી શકાય. શશીને આવવા માટે, શશી એટલે ચંદ્ર, શશીને આવવા માટે આજે માણસ ચંદ્ર પર ગયો છે. શશીને આવવા માટે પ્રયત્નો થાય શિર સાટે, ન કિંતુ માનવી સોચે જગતમાં યુદ્ધ શા માટે? યુદ્ધની ક્યાં જરૂર છે? અહીંયા સમાજમાં જે ભેદભાવ જોવા માટે મળે છે એવી પંક્તિ છે. સબના સરઘસ નીકળે નહીં લઈ જીવતા કેરી ભાળ. સબના સરઘસ નીકળે નહીં લઈ જીવતા કેરી ભાળ. પૂતળા કેરી પૂજા થાય ને માનવ ઠેબા ખાય. આ જીવનની વાસ્તવિકતા જે છે એ વાસ્તવિકતાને કરુણ રીતે પ્રસ્તુત કરી છે. જે સમાજમાં જે ભેદભાવ જોવા માટે મળે છે એ ભાવને અહીં પ્રસ્તુત કરેલો છે. એવી જે પંક્તિ છે, ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માપ, વાઘે માર્યું માનવી એમાં શો ઇન્સાફ. ત્યાર પછી આની જે પંક્તિ જે છે એમાં પ્રેમ એ શું છે એની વાત અહીંયા કવિ આપણને એક ભમરા દ્વારા આપણને આપેલી છે. નથી દુર્ભેદ બીજા કો બંધનો સ્નેહના સમા. સ્નેહનું જે બંધન જે છે એ અતૂટ છે. એક ઉદાહરણ આપ્યું છે, કાષ્ઠને શકતો કોરી. લાકડાને આખો ભમરો જે છે ને, ભમરો જે છે ને આખા લાકડાને કોરી નાખે છે. પણ પદ્મ એટલે કમળમાં જ્યારે બીડાઈ જાય ને ત્યારે એ પદ્મમાં એટલે કે કમળમાં બીડાયેલો જે ભ્રમર જે છે એ કમળ પ્રત્યેનો જે સ્નેહ જે છે તો એ સ્નેહને કારણે એ કમળને ભેદી શકતો નથી. અલી એટલે ભમરો, અલી લાચાર પદ્મમાં. સ્નેહની વાત કરી છે. સુંદરમ સાહેબની પંક્તિ છે, પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી. પૃથ્વીના ખોળામાં માણસ ઉછરેલો છે. પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાવ તો ઘણું. ફરી એક બીજી પંક્તિ છે એ કડક અથાગ પરિશ્રમની વાત છે. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો. આત્મવિશ્વાસ મજબૂત બનાવતી પંક્તિ છે. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ પણ પંક્તિ જે છે એ કરશનદાસ માણેકની પંક્તિ છે. એમાં પણ સમાજમાં જે અવાસ્તવિકતા જોવા માટે મળે છે એ પંક્તિ છે. એક આવી પંક્તિ છે આના અનુસંધાનમાં છે, ગરીબોના કૂબામાં તેલ ટીપુએ દોહેલું છે. ગરીબોના કૂબામાં તેલ ટીપુએ દોહેલું ને શ્રીમંતોની કબર પર ગિના દીવા થાય છે. એવી આ પંક્તિ છે. કામધેનુને મળેના એક સૂકું તણખલું. કામધેનુને મળેના એક સૂકું તણખલું ને લીલાછમ ખેતરો શું આખલા ચરી જાય છે. આ જિંદગીની જે કડવી વાસ્તવિકતા જે છે એ જિંદગીની કડવી વાસ્તવિકતાને અહીં બતાવી છે. ત્યાર પછીની વાત કરી છે કે માણસ અત્યારે પોતાના ચહેરા પર એક બીજો ચહેરો ધારણ કરી અને ખોટો ખોટો જે ભાવ બતાવતો હોય છે એની આ પંક્તિ છે. જીવનમાં અંદરોઅંદર થતાં ઘર્ષણ નથી ગમતા. જીવનમાં અંદરોઅંદર થતાં ઘર્ષણ નથી ગમતા. બનાવટ હોય જેમાં મને એ શક પણ નથી ગમતા. બનાવટ હોય જેમાં મને એ શક પણ નથી ગમતા. વ્યક્તિ જ્યારે છળકપટ કરી અને સંબંધને રાખતો હોય છે એના અનુસંધાનમાં આ પંક્તિ છે. ત્યાર પછીની બીજી પંક્તિઓ જોઈએ. મિત્રો આ પીડીએફને તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછીની પંક્તિ છે, શ્રદ્ધા શું છે? જલન માત્રી સાહેબનો શેર છે. તો એ પંક્તિને આપણે જોઈએ. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? જ્યાં શ્રદ્ધા છે ત્યાં પુરાવાની જરૂર નથી. કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. જલન માત્રી સાહેબનો પ્રખ્યાત આ શેર છે. પછી પોતાના સિદ્ધાંત માટે લડવું એ બાબત છે. પોતાના સિદ્ધાંતો માટે લડવું સરળ છે, પરંતુ તેનું પોતે પાલન કરવું અઘરું છે. આપણે બધાને ઉપદેશ આપીએ, સિદ્ધાંત કહીએ, પણ જીવનમાં તેનું આચરણ કરવું એ બહુ અઘરું છે. ડિઝરાયલને આ વિદેશી જે સાહિત્યકાર છે એની પંક્તિ છે, કોઈ પણ સરકાર વિરોધી પક્ષ વગર ઘણો દિવસ ટકી શકે નહીં. એટલે જો ઇલેક્શનને લગતો કોઈ પ્રશ્ન હોય, એશે હોય તો આ લખી શકાય, કોઈ પણ સરકાર વિરોધ પક્ષ વગર વધુ દિવસ ટકે નહીં. ચાણક્યની નીતિની એક પંક્તિ છે, જીવનની એક ક્ષણ કરોડો મહોર આપવા છતાં પ્રાપ્ત થતી નથી. જિંદગીનું શું મહત્ત્વ છે, સમયનું શું મહત્ત્વ છે એની આપણને ત્યાં વાત કરી છે. જીવનની એક ક્ષણ, સમયની સાથે સાથે જીવનનું પણ આવી શકે. જીવનની એક ક્ષણ કરોડો મહોર આપવા છતાં પ્રાપ્ત થતી નથી. જો તે ગુમાવવામાં આવે
તો એથી અધિક હાનિ થાય છે. એટલે આપણી જીવનમાં જે ક્ષણ જે છે એ દરેક ક્ષણનું યોગ્ય મૂલ્ય કરી એનું મૂલ્યાંકન કરી અને આપણે જિંદગી જીવવી જોઈએ. જીવનની સાથે સાથે સમયનું પણ મહત્ત્વ બતાવ્યું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 1992માં મિત્રો આ ઇંગ્લિશ ન્યૂઝની અંદર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઇંગ્લિશમાં પંક્તિ આવી હતી. એના અનુસંધાનમાં આ એક પંક્તિ જે છે, મને ટીપવામાં આવે છે, આગમાં તપાવવામાં આવે છે, કાપવામાં આવે છે, પણ મને ત્યાંનું દુઃખ નથી. મારું અસહ્ય દુઃખ તો એ છે કે આપણા દેશના શાસકો મને બેંક ઓફ ઇંગ્લેન્ડમાં મોકલી આવે છે. બ્લેક મની લખી શકાય પંક્તિ. વેદવ્યાસની પંક્તિ છે સ્ત્રીના સન્માનને અનુલક્ષીને, જે પરિવારમાં નારીનું સન્માન થતું નથી, જે પરિવારમાં નારીનું સન્માન થતું નથી તે પરિવાર પતન અને વિનાશની ગર્તામાં લીન થઈ જાય છે. આપણો જે દેશ જે છે, આપણી સંસ્કૃતિ જે છે, એમાં વેદો, પુરાણો, ઉપનિષદો આ દરેકમાં આ વાત કરી છે કે સ્ત્રીનું સન્માન જાળવવું જોઈએ. યત્ર નાર્યંતુ પૂજ્યંતે તત્ર રમયંતુ દેવતા. એટલે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો વાસ છે, ઈશ્વરનો વાસ છે. ત્યાર પછીની પંક્તિ છે સીઝરો નામના જે ફિલોસોફર જે છે એની પંક્તિ છે, ઇતિહાસ શું છે? ઇતિહાસ એટલે સાક્ષી, ઇતિહાસ એટલે સત્યની મસાલ, ઇતિહાસ એટલે સ્મૃતિની સંજીવની, જિંદગીનો ઉપદેશક અને પ્રાચીનતાનો સંદેશવાહક. બહુ સરસ પંક્તિ છે. ઇતિહાસ શું છે? રૂપક અલંકારમાં પંક્તિ છે. ત્યાર પછી ગૌતમ બુદ્ધ જે અહિંસાને વરેલા છે મહાવીર સ્વામીની જેમ, એને પંક્તિમાં આપણને આપેલું છે, કોઈના આત્માને દુઃખ ન પહોંચાડો. અહીંયા અણ નહીં, અહીંયા તમારે ન વાંચો. અણ નહીં, અહીંયા આપણે વાંચીશું ન. કોઈનાય આત્માને દુઃખ ન પહોંચાડો એ સર્વશ્રેષ્ઠ માનવ ધર્મ છે. સર્વશ્રેષ્ઠ માનવ ધર્મ કયો છે એની વાત કરી છે. ત્યાર પછીની વાત છે કે આપણા પર્યાવરણમાં, આપણા સમાજમાં, આપણા આજુબાજુના વાતાવરણમાં જે કે સંકુચિત જે દૃષ્ટિ રાખે છે એની પર આ સાહિત્યકારે પ્રહાર કર્યો છે. કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે, કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે, અમને તો સંકુચિત દૃષ્ટિના ઉત્પાદ ખટકે છે. જે કે સંકુચિત દૃષ્ટિ ધરાવે છે અને એના પરિણામે વિશ્વમાં કે દેશમાં જે સંહારો સર્જાય છે, જે નિર્દોષ લોકોના જે લોહી રેડાય છે, આજે માણસ પારેની જેમ ફફડી રહ્યો છે, એનું જે કારણ જે છે એ કારણની પાસે સંકુચિત દૃષ્ટિ છે. દરેક વ્યક્તિ પોતાના સમાજને, ધર્મને, ભાષાને, વતનને એ સર્વોપરી ગણવા માટે મથે છે, ત્યારે એ સંકુચિતતાના કારણે. પણ જેને સંકુચિતતા નહીં, જેને વિશાળ દૃષ્ટિ જેને અપનાવી છે એના મનમાં આવી કોઈ ભાવના હોતી નથી. પણ અહીંયા ટીકા કરી શકાય કે જે વ્યક્તિ સંકુચિત માર્ગ અપનાવ્યો છે એના અનુસંધાનમાં પંક્તિ છે, કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે, અમને તો સંકુચિત દૃષ્ટિના ઉત્પાદ ખટકે છે. કેળવણી કોને કહેવાય એની આ સ્વામી વિવેકાનંદની પંક્તિ છે, મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. કેળવણી શિક્ષણને લગતી કોઈ પંક્તિ હોય, કોઈ એશે હોય, કોઈ ચર્ચાપત્ર હોય તો એના અનુસંધાનની અંદર તમે આ પીરસી શકો છો. ત્યાર પછીની પીપીટીમાં આપણે જોઈએ શબ્દ શું છે. કવિ દાદની અદ્ભુત પંક્તિ છે. કવિ દાદને ભારત સરકાર તરફથી ચતુર્થ ઉચ્ચ વર્ગનો જે પદ્મશ્રી પુરસ્કાર જે છે એમને એનાયત કરવામાં આવેલો છે. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. સંહિતા એટલે ગ્રંથ. કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અલગ તાસીર છે આપણી ધરતીની. તાસીર એટલે સ્વભાવ, પ્રકૃતિ, કે મહાભારત વાવોને ગીતા નીકળે. હજુ પણ ઝળકે છે લક્ષ્મણની રેખાઓ. હજુ પણ ઝળકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે. કેટલી અદ્ભુત પંક્તિ આ કવિ દાદે આપણને આપેલી છે. પછીની પંક્તિ જે છે, પશુ સિંહ ચાહે અન્ય હત શિકારને, પરંતુ માનવી ચાહે અન્યનું જ પડાવવા. સિંહ જે છે ને એના શિકાર કરવાને માટે એના જે કક્ષામાં આવતા એવા જ પ્રાણીનો શિકાર કરતો હોય છે, બીજાનો શિકાર કરતો હોતો નથી. પણ માણસ કેવું છે, એ બીજાનું પડવા માટે પ્રયાસ કરે છે. બીજું એમ પણ કહી શકાય કે સિંહ જે છે એ બીજાએ કરેલા શિકારને પડાવતો નથી, પોતે જ શિકાર કરે, પોતે જ મારણ કરે અને શિકારને આરોગતો હોય છે. પણ માનવી કેવું છે, એ બીજાનું પડાવે છે. પોતાનું તો હોય છે પણ બીજાનું પડાવવા માટે પણ આતુર છે. એ માણસનો જે વિચિત્ર સ્વભાવ જે છે એની વાત કરી છે. ત્યાર પછીની જે પંક્તિ છે, કુદરતનું રૌદ્ર સ્વરૂપ જ્યારે હોય તેની વાત છે. ઉત્તરનો વા દક્ષિણમાં વાયો, વા એટલે પવન,
નદીઓનો પ્રવાહ અવળો થવા લાગ્યો, ધરા ધણ કરતી ડોલવા લાગી, નક્કી કુદરત તેનું રૂપ બદલવા લાગી. આ ગ્લોબલ વોર્મિંગના અનુસંધાન પંક્તિ લખી શકાય. ત્યાર પછીની પંક્તિ જે સાચવી શકતો નથી ખુદનું જીવન બીજાના સાચવી જાણે છે. સાચવી શકતો નથી ખુદનું જીવન બીજાના સાચવી જાણે છે. દેવાના ડુંગર તણે દબાયો છે છતાં બીજાના માર્ગ મોકળા રાખે છે. હે જગતના તાત, હે જગતના તાત. એટલે ખેડૂતને અનુસંધાન પંક્તિ છે. તું વંદનને લાયક છે, છતાંય તારી દુર્દશા માટે કોણ જવાબદાર છે? ખેડૂતના અનુસંધાનમાં, ખેતીના અનુસંધાનમાં આવો કોઈ પ્રશ્ન હોય તો એના અનુસંધાનમાં લખી શકાય એ પંક્તિ છે. આ પંક્તિને યાદ રાખવી એ બહુ જ કઠિન બાબત તો નથી, પણ બહુ જ સરળ બાબત છે. આ જેટલી પંક્તિ આપણને યાદ રહેશે એટલી પંક્તિને આપણે મિત્રો એમાં આપણે ખૂબ સારી રીતે પીરસી શકીશું. ત્યાર પછીની જે પંક્તિ જે છે એ પંક્તિ મહાત્મા ગાંધીજીની છે. તો મહાત્મા ગાંધીજીએ આ પંક્તિમાં આપણને શું કહેલું છે એ જોઈએ. તમારે કંઈક શ્રેષ્ઠ કરવું હોય, તમારે કંઈક શ્રેષ્ઠ કરવું હોય તો એક હેતુ શોધી કાઢો. એને કે આપણો એક ગોલ, ધ્યેય શું છે, સાધન આપોઆપ મળી જશે અને સમસ્યાનું સમાધાન પણ થઈ જશે. ઘણી વખત આપણો હેતુ હોતો જ નથી, એમને એમ આપણે માર્ગ પર ચાલ્યા જ કરી છે, પરંતુ કોઈ આપણો હેતુ હશે તો એ હેતુને સિદ્ધ કરવાને માટે આપણને સાધન આપોઆપ મળી જશે અને આપણી જે સમસ્યા જે છે એનું પણ સમાધાન થઈ જશે. ત્યાર પછીની પંક્તિ છે, સરી જતા સમય પર કોણે નજર કરી છે? સરી જતા સમય પર કોણે નજર કરી છે? ખરી જતા ફૂલોની કોણે કદર કરી છે? પર્યાવરણે તો આપણને ઘણી મદદ કરી છે, પર્યાવરણે તો આપણને ઘણી મદદ કરી છે, પણ તેનું જતન કરવા કોણે કસર કસી છે? પણ તેનું જતન કરવા કોણે કમર કસી છે? પર્યાવરણ અનુસંધાન પંક્તિ લખી શકાય. મહાત્મા ગાંધીજીની પંક્તિ છે. દરેક દેશની સંસ્કૃતિ અલગ અલગ હોય છે, એ સંસ્કૃતિના અનુસંધાન પંક્તિ છે. હું મારા ઘરને બધી બાજુથી દિવાલો વડે ઘેરી લેવા માગતો નથી. હું મારા ઘરને બધી બાજુથી દિવાલો વડે ઘેરી લેવા માગતો નથી, તેમ મારી બારીઓને બંધ કરી દેવા ઈચ્છતો નથી. હું તો ઈચ્છું છું કે તમામ દેશોની સંસ્કૃતિની હવા મારા ઘરની આજુબાજુ બને તેટલી છૂટથી ફૂંકાતી રહે, પણ કોઈ પણ સંસ્કૃતિ મને મારી સંસ્કૃતિના પાયામાંથી ઉખાડી નાખે એ વાત મને મંજૂર નથી. એટલે પોતાની જે સંસ્કૃતિ જે છે, બીજા દેશોની સંસ્કૃતિ તો ખરી, પણ પોતાના દેશની સંસ્કૃતિમાંથી કોઈ ઉખાડી નાખે એ વાત ગાંધીજીને મંજૂર નથી. સંસ્કૃતિ કેટલી ચઢિયાતી જે છે એની વાત છે, અને જે તે દેશની સંસ્કૃતિનું નિકંદન થાય ને એટલે એ દેશ વિકૃતિમાં આવે, અને દેશ વિકૃતિમાં આવે એટલે દેશનું પતન થતું હોય છે. વલ્લભભાઈ પટેલની પંક્તિ છે, હિંમતથી હારજો પણ હિંમત ન હારતા. હિંમતથી હારજો પણ હિંમત ન હારતા. એટલે હિંમત જે છે એને ટકાવી રાખજો. અહીંયા અણ નહીં પણ ન આવશે. હિંમતથી હારજો પણ હિંમત ન હારતા. વલ્લભભાઈ પટેલની પંક્તિ છે. નેપોલિયનની પંક્તિ છે, મને એક યોગ્ય માતા આપો. માનું શું સ્થાન છે જીવનમાં એની વાત કરી છે. મને એક યોગ્ય માતા આપો, હું તમને એક સારું રાષ્ટ્ર આપીશ. એટલે સારા રાષ્ટ્રના ઘડતર માટે પણ એક સારી માતાનું હોવું અનિવાર્ય છે એ બાબત બતાવે છે. જેમ કે જીજાબાઈએ છત્રપતિ શિવાજી મહારાજને જન્મ આપ્યો, મહારાણા પ્રતાપ. આ જે છે એ જે માતા જે સારી જે છે તો એનાથી સારા રાષ્ટ્રનું ઘડતર થતું હોય છે. આવી આ પંક્તિની સાથે આપણે બીજી પંક્તિની આપણે વાત કરીએ. ત્યાર પછી છે પર્યાવરણના અનુસંધાનમાં આપણે પંક્તિ જે છે કે કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા. કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા. એક કુહાડી ક્યાંક ઉઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા. પાનખરમાં જે પંખીઓએ ઝાડને હિંમત આપી હતી, પાનખરમાં જે પંખીઓએ ઝાડને હિંમત આપી હતી, એ પંખીઓની હામ ખૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા. આજે આપણે વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છીએ. એક વૃક્ષનો ઉછેર કરતાં ઘટાદાર વૃક્ષ બનવા માટે કેટલાય વર્ષો થતા હોય છે, પણ એ વૃક્ષને આજે માનવી આંખના પલકારામાં એને કાપી નાખે છે, અને જે પર્યાવરણનું જે આચ્છાદન છે, એનું ઢાંકણ જે છે એ નાશ પામે છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગ આ પૃથ્વી પર ત્રાટકે છે. બીજી પંક્તિ જે છે, પંખીઓ સમજે છે આકાશ બદલાયું. પંખીઓ સમજે છે આકાશ બદલાયું. આકાશના તારા સમજે છે ભાગ બદલાયો. પરંતુ સ્મશાનની શાંતિ કહે છે, પરંતુ
સ્મશાનની શાંતિ કહે છે કે રાખ એ જ છે, ફક્ત કફન બદલાયો. હા, કોમી તોફાન હોય, યુદ્ધ હોય, નિર્દોષ માણસોને મારી નાખવામાં આવતા હોય, ત્યારે અનુસંધાન પંક્તિ છે કે માણસને મારવાને માટે તત્પર બન્યો છે, એના અનુસંધાન પંક્તિ છે. શા આ ભેદ છે, જુદો છે માનવી સૌ તાસીરે, જુદો છે માનવી સૌ શરીરે. ભેદ એટલે તફાવત. શા આ ભેદ છે, જુદો છે માનવી સૌ તાસીરે, જુદો છે માનવી સૌ શરીરે. આશ્ચર્ય થાય છે છતાં મને અરે, આશ્ચર્ય થાય છે છતાં મને અરે. શાને લોહીનો રંગ સૌનો સરખો છે અરે. લોહીનો રંગ એક છે તો માણસ પણ એક જ થયા ને. તો એના અનુસંધાનમાં છે વ્યક્તિ એટલે કે માણસો બધા એક જ છે, કોઈ જાત નાત ઊંચ નીચના કોઈ ભેદભાવ નથી. એ પંક્તિ ત્યાં આગળ પ્રસ્તુત થાય છે. બીજી પંક્તિ છે અહીં નથી કોઈ છતાં સર્વસ્વ મારું સાહિત્ય છે. સાહિત્યની વાત કરેલી છે. અહીં નથી કોઈ છતાં સર્વસ્વ મારું સાહિત્ય છે, તેથી સંસારમાં આજ મસ્તક મારું ઉન્મત્ત છે. સાહિત્ય શું છે એના વિશેની આ પંક્તિ છે. બીજી પંક્તિ છે દહેશત એટલે શંકા. દહેશત છે ચારે બાજુ ચર્ચા છે આજે જંગલ સભામાં મિત્રો. દહેશત છે ચારે બાજુ ચર્ચા છે આજ જંગલમાં સભામાં મિત્રો. માણસને માથે શિંગડા આવ્યા. હા, માણસને માથે શિંગડા આવ્યા. હવે જંગલમાં પણ કેમ રહેશે? માણસ એ પોતાનું તો છે પણ બીજાનું પણ પડાવવા માટે તત્પર બને છે. આજે આપણે જંગલમાં ઘૂસી ગયા તો પરિણામે જે વન્ય પ્રાણીઓ જે છે એ ક્યાં જાય? એ આપણામાં આવેલા છે. એવું નથી આપણે એમનામાં ગયેલા છે, એ આપણામાં આવ્યા નથી. અહીંયા પર્યાવરણનો, નિર્દોષ પશુ પક્ષીઓનો જે સંહાર કરવામાં આવતો હોય છે એની પરનો આ તીવ્ર કટાક્ષ આ પંક્તિમાં અહીંયા પ્રસ્તુત છે. ત્યાર પછીની પંક્તિ છે અહીંયા પરિશ્રમ શું છે એના અનુસંધાનની પંક્તિ છે. પરિશ્રમ એ જ પારસમણી. એક ચક્ર થકી જેમ રથ કેરી ગતિ નથી, એક પૈડું હોય તો ચક્ર હોય તો રથ ચાલતો નથી, એમ પુરુષાર્થ વિના તેમ પ્રારબ્ધની સિદ્ધિ નથી. પુરુષાર્થ એટલે મહેનત છે તો જ નસીબ છે. ઘણા નસીબ ઉપર આધાર રાખીને બેસતા હોય પણ મહેનત કરતા હોતા નથી. એટલે પુરુષાર્થ વિના તેમ પ્રારબ્ધની સિદ્ધિ નથી. અહીં પરિશ્રમ પુરુષાર્થની વાત કરી છે. શિક્ષણ શું છે એની વાત કરી છે. શિક્ષણ તે છે માનવીને માનવ બનાવે. શિક્ષણ એ દાનોમાંથી વ્યક્તિને માનવ બનાવે છે. શિક્ષણ તે છે માનવીને માનવ બનાવે. શિક્ષણ તે છે વિશ્વમાં પ્રેમ ઉપવનનું સિંચન કરે. જૈન કહેવત છે કે દરરોજ કંઈક નવું જાણવાની પ્રક્રિયા એ વિદ્યા. દરરોજ કંઈક નવું જાણવાની પ્રક્રિયા એ વિદ્યા. દરરોજ કંઈક જતું કરવાની ક્રિયા એ જ્ઞાન. પછીની પંક્તિ છે આ હિન્દીમાં પંક્તિ છે, તમે આ રીતે પણ લખી શકો અને હિન્દી લેંગ્વેજમાં પણ તમે લખી શકો. દુઆ નહીં હમે તો દવા ચાહીએ, દુઆ નહીં હમે તો દવા ચાહીએ, દર્દ સે મુક્ત કરે वो दवा चाहिए. सुधा, सुधा એટલે અમૃત. सुधा पीने वालों की कमी नहीं स्वर्ग में, इस धरती को तो विष पीने वाला शिव चाहिए. આ ધરતી પર જે મુસીબતો જે છે એ દૂર કરી શકે એવા શિવજીની જરૂર છે. આંબેડકર સાહેબની પંક્તિ છે મને તે ધર્મ ગમે છે જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ શીખવે છે. આંબેડકર સાહેબની પંક્તિ છે. ત્યાર પછી સંસ્કૃતમાં પંક્તિ છે અતિ સર્વત્ર વર્જયતે. એટલે કોઈ પણ બાબતમાં અતિ હોય, અતિને ગતિ ન હોય તો સરવાળે નુકસાન થતું જ હોય છે. પર્યાવરણનો આપણે અતિશય નાશ કર્યો, પાણીનો અતિશય બગાડ કરીએ છીએ તો નજીકના સમયમાં વિપરીત પરિણામ ભોગવવાને માટે આ માનવ જગતને તત્પર રહેવું પડશે. આ સંસ્કૃતની પંક્તિ છે અતિ સર્વત્ર વર્જયતે. આ સ્ત્રીને લગતી પંક્તિ છે, હિન્દીમાં છે. સ્ત્રીઓના અનુસંધાન તમે લખી શકશો. નારી શક્તિના અનુસંધાનમાં નહીં પણ નારીની ઉપર જે નારી ઉપર જે સમસ્યાઓ જે સર્જાતી હોય છે, જે પડકારો સર્જાતા હોય છે એના અનુસંધાન પંક્તિ છે અબલા જીવન હાય तुम्हारी कहानी. आप ऐसे हिंदी में भी लिख सकते हो. अबला जीवन हाय तुम्हारी कहानी, आंचल में है दूध और आंखों में पानी. નારીની જે વેદના જે છે એ વેદનાને અદ્ભુત રીતે પ્રસ્તુત કરેલી છે. સાહિત્ય શું છે એની વાત આ પંક્તિમાં છે. અંધકાર હૈ વહાં જ્યાં આદિત્ય નહીં. આદિત્ય એટલે સૂરજ. અંધકાર હૈ વહાં જ્યાં આદિત્ય નહીં હૈ, મુર્દા હૈ વહ દેશ જहाँ સાહિત્ય નહીં હૈ. જે દેશમાં સાહિત્ય નથી એ દેશ સ્મશાન જેવો છે. જે દેશમાં શિક્ષણ નથી એ દેશ એ સ્મશાન જેવો છે. એની વાત કરેલી છે. ત્યાર પછીની પંક્તિ છે આ જે પ્રસિદ્ધ ગઝલકાર જે છે, શાયર જે છે એને આપ તમે ઓળખતા જશો. અને એમની આ પંક્તિ જે છે સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, સિર્ફ
हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश ये है कि सूरत बदलनी चाहिए, मेरी कोशिश ये है कि सूरत बदलनी चाहिए। લુધિયાણી સાહેબનો આ પ્રખ્યાત શેર છે। તો ત્યાર પછીની પંક્તિ છે, આ પણ પર્યાવરણ અનુસંધાનમાં છે। जंगल पेड़ पहाड़ समंदर इंसान सब कुछ काट रहा है, जंगल पेड़ पहाड़ समंदर इंसान सब कुछ काट रहा है, छिल छिल के खाल जमीन की टुकड़ा टुकड़ा बांध रहा है। પર્યાવરણને નુકસાન કરવાનું આ પણ વિસ્તારવાદ, ચીન જે છે બીજા દેશો પર જે કબજો જમાવવા માટેનો પ્રયાસ કરે છે, એ એક જ રાજ્યમાં પણ એક જ રાજ્ય એક જ હોય છતાં પણ માણસ એ બીજાની વસ્તુને હડપી લેવા માટે કેવો આતુર છે, આ બધાના અનુસંધાન પંક્તિ લખી શકાય। ગુરુ નાનકની પંક્તિ છે, નાત જાત પૂછે નહીં કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય। મહાત્મા ગાંધીજીની પંક્તિ છે, સત્ય સમાન ધર્મ ન દૂજા, સત્ય જેવો બીજો કોઈ ધર્મ નથી, દૂજા એટલે બીજો, સત્ય જેવો કોઈ બીજો ધર્મ નથી। અને ગુજરાતીમાં પણ એ પંક્તિ છે, સત્ય એ જ પરમેશ્વર, એટલે સત્ય એ જ ભગવાન છે। ફલક દેતા હૈ એશ ઉસે ગમ ભી દેતા હૈ, ફલક દેતા હૈ એશ, એશ એટલે આરામ, ઉસે ગમ ભી દેતા હૈ એટલે કે દુઃખ પણ આપે છે। બસતે હૈ જા નગારે વા માતમ ભી હોતા હૈ, એટલે સુખની સાથે દુઃખ પણ હોય છે અને દુઃખની સાથે સુખ પણ હોય છે। એ પ્રસ્તુત માહિતી છે। સુખમાં કે દુઃખમાં હિંમત હારવી ન જોઈએ અને સુખમાં વધારે છકી ન જવું જોઈએ, એવો ભાવ ત્યાં પ્રસ્તુત છે। પછીની પંક્તિ છે, ભારત દેશનું કેવું પ્રદાન છે એના અનુસંધાન પંક્તિ છે, જબ જીરો દિયા મેરે ભારતને, शून्य जीरो એટલે जब जीरो दिया मेरे भारत ने दुनिया को गिनती तब आई, तारों की भाषा भारत ने दुनिया को पहले सिखलाई, देता न दसलम એટલે કે દશાંશી ન, देता न दसलम भारत तो चांद पे जाना मुश्किल था, धरती और चांद की दूरी का अंदाज लगाना मुश्किल था। भारत देश કેટલો સર્વોપરી દેશ છે બીજા દેશો કરતાં, ભારત દેશે વિશ્વને કેટલી મહત્ત્વની શોધ આપેલી છે તે, પણ છતાંય કેટલાક ટીકાકારો એ દેશની ટીકા કરતાં થાકતા નથી। પણ દેશના જ્યારે વખાણ કરવાના છે, દેશની કે સંસ્કૃતિને અલગ રીતે પીરસવાની છે, એના અનુસંધાનમાં પંક્તિને તમે લખી શકો। સ્ત્રીને લગતી પંક્તિ છે, નારીને લગતી પંક્તિ છે, કોમલ હૈ કમજોર નહીં તું, शक्ति का नाम नारी है, कोमल है कमजोर नहीं तू, शक्ति का नाम नारी है, सबको शक्ति देने वाली मौत भी तुझसे हारी है। સશક્તિકરણ અથવા તો જ્યારે સ્ત્રી જે છે સર્વસ્વ ગુમાવી બેઠેલી હોય પણ છતાં તેનું જે આત્મબળ જે છે કેટલું પ્રચંડ જે છે એની વાત કરી છે। દાખલા તરીકે મહારાણી લક્ષ્મીબાઈ બધું જ ગુમાવ્યું છતાં પણ મોતને મુઠ્ઠીમાં લઈ અને અંગ્રેજોની સામે એ ચિંતામુક્ત બની અને નીકળી પડ્યા હતા। ત્યાર પછીની એ પંક્તિ આપણે લઈએ તો એ પંક્તિમાં પણ આ રીતે એનો ભાવ પ્રસ્તુત છે। એ પણ પંક્તિ હિન્દીમાં છે, સ્ત્રીને લગતી છે, નારીને લગતી છે। नारी तुम केवल श्रद्धा हो, नारी तुम केवल श्रद्धा हो, विश्वास रजत नग भूतल में, पीयूष पीयूष એટલે અમૃત, पीयूष स्रोत सी बहा करो जीवन के सुंदर नभतल में। ત્યાર પછીની જે વતન દેશ પ્રેમ કેવો હોવો જોઈએ, સંસ્કૃતમાં પંક્તિ છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગર્યસી, એટલે માં અને માતૃભૂમિ વતન એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે। આ પંક્તિ સંસ્કૃતમાં છે। આ હિન્દીમાં પંક્તિ છે, ઈરાદો સે ટકરાए उसे तूफान कहते हैं, इरादों से टकराए उसे तूफान कहते हैं, जो तूफानों में छा जाए उसे इंसान कहते हैं। तूफान मुसीबतोથી ડરે નહીં એ માણસ છે। અકબર ઇલાહાબાદીનો આ શેર છે। આગળ પણ એક શેર આવી ગયો, ખીંચો ન કમાનો કો ન તલવાર નિકાલો, ખીંચો ન કમાનો કો ન તલવાર નિકાલો, જબ તોપ મુકાબિલ હો તો અખબાર નિકાલો। અહીંયા શિક્ષણ સંસ્કૃતિનું શું મહત્ત્વ છે એની આ વાત છે। ત્યાર પછીની પંક્તિ જે છે આવી પંક્તિ આગળ આવી ગયેલી છે, દુઆ નહીં હमें तो दवा चाहिए, दर्द से मुक्त करे वो दवा चाहिए, सुधा पीने वालों की कमी नहीं स्वर्ग में, इस धरती को तो विष पीने वाला शिव चाहिए। तो दोस्तों આવી પંક્તિ હિન્દીમાં પણ તમે ગુજરાતી ભાષામાં ભલે તમે પેપર લખતા હો તો પણ આવી પંક્તિને તમે ડબલ ઇન્વર્ટેડ કોમા કરી અને તમે લખી શકતા હો છો। ગુજરાતીમાં, સંસ્કૃતમાં, હિન્દીમાં અને ઇંગ્લિશમાં પણ આવી પંક્તિ હોય તો પણ તમે એ પંક્તિને ઇંગ્લિશમાં પણ તમે લખી શકો છો। તો આપણે એ પંક્તિના કેટલાક ઉદાહરણ આપણે ત્યાં જોઈએ। અહીં પોલ્યુશન એટલે કે પ્રદૂષણને લગતી આ પંક્તિની વાત છે। પોલ્યુશન ઇઝ એન એવિલ એટલે રાક્ષસ, પોલ્યુશન ઇઝ એન એવિલ વિચ કેન ડિસ્ટ્રોય હોલ મેનકાઇન્ડ, સમગ્ર માનવજાતનો નાશ કરે છે। પ્રદૂષણના અનુસંધાનમાં તમે લખી શકો।
નેલ્સન મંડેલાની પંક્તિ છે. શિક્ષણ શું છે એના અનુસંધાનની વાત કરી છે. એડ્યુકેશન ઇઝ અ પાવરફુલ વેપન. એજ્યુકેશન ઇઝ અ પાવરફુલ વેપન ઇફ યુ યુઝ ઇટ પ્રોપરલી. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે ને તો શિક્ષણ જે છે ને એ શક્તિશાળી શસ્ત્ર છે. ત્યાર પછીની જે પંક્તિ જે છે ચાર્લ્સ લકમેનની પંક્તિ છે. સફળતા શું છે એના અનુસંધાને વાત કરી છે. સક્સેસ ઇઝ ધેટ ઓલ્ડ એબીસી. સફળતા એ જૂની એબીસી છે. એ ફોર એબિલિટી, બી ફોર બ્રેક્સ એન્ડ સી ફોર કરેજ. હિંમત, એક શક્તિ, અને એની સામે રૂકવું નહીં, થોભવું નહીં, એ વાત એટલે બરાબર બને છે સક્સેસ. ચાર્લ્સ લકમેનની આ પંક્તિ છે. ત્યાર પછીની જે પંક્તિ છે નસીબ શું છે એના અનુસંધાન પંક્તિ છે. લક ઇઝ નોટ ઇન અવર હેન્ડ્સ. નસીબ આપણા હાથની વાત નથી. લક ઇઝ નોટ ઇન અવર હેન્ડ્સ બટ હાર્ડ વર્ક ઇઝ ઇન અવર હેન્ડ્સ. પરંતુ આપણે સખત મહેનત કરવી એ તો આપણા હાથમાં છે ને. નસીબ આપણા હાથમાં નથી. લક ઇઝ નોટ ઇન અવર હેન્ડ્સ. નસીબ આપણા હાથમાં નથી. બટ પરંતુ હાર્ડ વર્ક ઇઝ ઇન અવર હેન્ડ્સ. પરંતુ જે મહેનત જે છે, પરિશ્રમ જે છે એ તો આપણા હાથમાં છે ને. એટલે સખત મહેનત કરીને, પરિશ્રમ કરીને માત્ર ને માત્ર નસીબ ઉપર આધાર ન રાખતા પરિશ્રમની સાથે સાથે આપણે આપણા જીવનના ધ્યેય સુધી પહોંચવું એવું સારાંશ આ પંક્તિમાં થાય છે. તો મિત્રો, આ રીતે નિબંધમાં, અહેવાલ લેખનમાં, કોઈ ચર્ચાપત્રમાં જે તે ટૉપિક હોય એના અનુસંધાનની અંદર તમે આવી પંક્તિઓને લખી શકો છો. તો આવી પંક્તિઓ બને એટલી તમે યાદ રાખજો કે જેના કારણે તમારો નિબંધ કે બીજી કોઈ વસ્તુ હશે એ ખૂબ સારી રીતે આકર્ષક લાગશે અને તમને પરીક્ષામાં સારા એવા ગુણ પણ પ્રાપ્ત થશે. કારણ કે નિબંધમાં તો બહુ મહત્ત્વની બાબત છે. નિબંધમાં જે તે નિબંધ હોય એના અનુસંધાનમાં તમે આવી પંક્તિ લખશો તો તમને માર્ક પણ સારા મળશે અને તમે જે નિબંધ લખેલો છે એ સારી રીતે ખીલી શકશે. પણ એટલું તમારે ધ્યાનમાં રાખવાનું કે જો પર્યાવરણને લગતો નિબંધ પૂછાયો હોય અને તમે સાહિત્યને લગતું લખો તો ના ચાલે. સંસ્કૃતિને લગતો નિબંધ પૂછાયો હોય અને એના બદલે તમે અન્ય કોઈ ટૉપિક પીરસી દો તો પણ ના ચાલે. કેવો નિબંધ છે એના અનુસંધાનમાં આવું તમે લખી શકો છો. પછી નિબંધ સરળ પંક્તિમાં હોય કે કઠિન પંક્તિમાં પૂછાયેલો હોય, આ દરેક બાબતોમાં આ પંક્તિઓને તમે મિત્રો પીરસી શકશો. તો આ પંક્તિઓ યાદ રાખજો. જેટલી યાદ હશે એટલું તમને ફાયદો થશે. તો આ જે પંક્તિઓ તમને વીણેલા મોતી તરીકે તમને પીરસી છે એ પંક્તિઓનું જે PDF જે છે એ PDFને પણ મિત્રો તમે આ જે શબ્દમિત્ર જે YouTube ચેનલ જે છે એના પરથી તમે ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.